ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिजय, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम निर्वाण पूर्वार्ध राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 81मो पेज नंबर 1026 पेज नंबर 1026। आ 81માં સર્ગમાં કુંડલિનીના પ્રસંગથી રોગોની ઉત્પત્તિ થવાના તથા શાંતિ થવાના ક્રમો અને સિદ્ધિઓ તથા સિદ્ધ દર્શન આદિના ઉપાયો એ વગેરે કહેવામાં આવશે। આધિવ્યાધિની ઉત્પત્તિ તથા તેની શાંતિના ઉપાય ઇત્યાદિ। પેજ નંબર 1026 ઉપરથી અંધકાર અને પ્રકાશ, છાયા અને તડકો, દિવસ અને રાત્રિ, એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું જે કંઈ સત્તારૂપ વસ્તુ બ્રહ્મ છે તેને પંડિતો પણ જ્ઞાન વિના જોઈ શકતા નથી। દિવસના અને રાત્રિના, છાયાના અને તડકાના, અંધકારના અને પ્રકાશના સંધિમાં જે જોડાણ છે તે શૂન્યરૂપ જોતો નથી જ, કેમ કે એ બંનેનો છેલ્લો અને પહેલો અવયવ એ જોડાણમાં જ પરસ્પર લાગેલો છે। જેમ એક પદાર્થમાં પોતાનો ભાવ અને વિરોધીઓનો અભાવ એ બંને રહે છે, તેમ એ એક જ જોડાણમાં બંનેની ભાવ અને અભાવરૂપે સ્થિતિ છે। પ્રકાશ પોતે પોતાના સ્વરૂપથી ભાવરૂપ છે અને અંધકારના અભાવરૂપે વિચારીએ તો તે અભાવરૂપ પણ ભાસે છે ઇત્યાદિ। ભૂમંડળમાં જેમ અંધકાર અને પ્રકાશ વડે દિવસ રાત્રિ જોડાયેલા જ હોય છે, તેમ સર્વ પ્રાણીઓ ચૈતન્ય અને જડતા એ બંને વડે જોડાયેલા જ છે। જેમ જળ અને અમૃતના ભેગા થવાથી ચંદ્રબિંબની સ્થિતિ હોય છે, તેમ ચૈતન્યરૂપથી અને જળરૂપી આ જગતની સ્થિતિનો આરંભ જોવામાં આવે છે। હે રામચંદ્રજી, જગતમાં જે પ્રકાશરૂપ અને ચૈતન્યરૂપ સૂર્ય પ્રકાશે છે તે અગ્નિરૂપ છે, અને જે કાંઈ જળરૂપ તથા તમરૂપ અંધકારરૂપ છે તે સોમનું શરીર છે એમ સમજો। જેમ બહારના આકાશમાં સૂર્યનો ઉદય થવાથી રાત્રિનું અંધારું જતું રહે છે,
તેમ ચૈતન્યરૂપ સૂર્યનો અનુભવ રૂપે ઉદય થવાથી જન્મ મરણ આદિ સંસારને ઉત્પન્ન કરનાર અજ્ઞાન પણ નાશ પામે છે. જેમ અર્ધરાત્રે પ્રકાશ વડે શોભતા ચંદ્રમામાં પ્રતિબિંબ રૂપે સૂર્યની પ્રભા હોવા છતાં પણ જેમ બહારના આકાશમાં સૂર્યનો ઉદય થવાથી રાત્રિનું અંધારું જતું રહે છે, તેમ ચૈતન્યરૂપ સૂર્યનો અનુભવ રૂપે ઉદય થવાથી જન્મ મરણ આદિ સંસારને ઉત્પન્ન કરનાર અજ્ઞાન પણ નાશ પામે છે. જેમ અર્ધરાત્રે પ્રકાશ વડે શોભતા ચંદ્રમામાં પ્રતિબિંબ રૂપે સૂર્યની પ્રભા હોવા છતાં પણ ચંદ્રની સત્તા વડે તે ઢંકાઈ જઈને અસત્ય જેવી લાગે છે, તેમ પોતાનું પ્રકાશરૂપ ચેતન સ્વરૂપ સોમરૂપ જળ દેહમાં સત્તારૂપે સત્ય હોવા છતાં દેહ સત્તા વડે ઢંકાઈ જવાથી અસત્યવત ભાસે છે. જેમ ચંદ્રમંડળમાં સૂર્ય પ્રભારૂપે ગયેલો અગ્નિ ચંદ્રબિંબને પ્રકાશિત કરે છે, તેમ જીવરૂપે દેહમાં પ્રવિષ્ટ થયેલું ચૈતન્ય પણ દેહમાં જીવતા સુધી અહંભાવ આદિનો પ્રકાશ કરે છે. અન્યોન્ય સંબંધ થવાથી ચંદ્રમાં પ્રતિબિંબિત થયેલી સૂર્યપ્રભા જેમ ચંદ્રમંડળમાં ચંદ્રમારૂપ બની જાય છે, તેમ એ જીવરૂપ ચૈતન્ય પણ જળદેહમાં અધ્યાસથી તે રૂપે બની જાય છે. ચૈતન્ય આત્મા પોતે નિષ્ક્રિય અને ઉપાધિ શૂન્ય હોવાથી તેની સ્થિતિ ચક્ષુ આદિક વડે જોવામાં આવતી નથી, પરંતુ જેમ દીપ દ્વારા પ્રકાશ જોવામાં આવે છે, તેમ એ ચિત્ત સત્તા પણ દેહરૂપ ઉપાધિ દ્વારા સ્પષ્ટ દેખાય છે. ચૈતન્યરૂપ આત્માનું અજ્ઞાન વડે જે બાહ્ય દેહ આદિ વિષયમાં અહમ મમત્વાદિકથી બંધાવાપણું તે સંસારનું કારણ હોવાથી સંસાર કહેવાય છે. ચૈતન્યરૂપ આત્માનું અજ્ઞાન વડે જે બાહ્ય દેહ આદિ વિષયમાં અહમ મમત્વાદિકથી બંધાવાપણું તે સંસારનું કારણ હોવાથી સંસાર કહેવાય છે. અને અધ્યસ્થ સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની પેઠે મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો તે નિર્વાણ છે. અને અધ્યસ્થ સર્વ દેહાદિ વિષયો સ્વપ્નની પેઠે મિથ્યા સમજાઈ જઈ સર્વના સંગથી રહિત જે શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યનો લાભ થવો તે નિર્વાણ છે. જેમ ભીંત અને તેના પર પડતો સૂર્યનો પ્રકાશ એ બંને અન્યોન્ય મળેલા જ જણાય છે, તેમ ઉપર જણાવ્યા પ્રમાણે જીવ ચૈતન્ય અને દેહ એ બે પરસ્પર મળીને જ સત્તારૂપે જોવામાં આવે છે. એવો વાણીનો વ્યવહાર હોવાથી તે મળેલા છે, અને એ જીવ તથા દેહ પણ અગ્નિ સોમરૂપ જ છે. હે પ્રિય રામચંદ્રજી, અગ્નિની ચિત્ત સત્તાથી જ કેવળ સ્થિતિ જોવી હોય તો ફક્ત ઉપાધિની નિવૃત્તિ કરી નિરતિશય આનંદ આપનાર પરમ નિર્વાણમાં તે દેખાય છે. અને સોમની જડતાની જ કેવળ સ્થિતિ જોવી હોય તો તે અતિશય જળ, પાણી, પથ્થર વગેરેમાં જ જોવામાં આવે છે. પ્રાણ ગરમ પ્રકૃતિવાળા હોવાથી અગ્નિરૂપ છે, અને અપાન શીતળ પ્રકૃતિવાળો હોવાથી ચંદ્રરૂપ છે. એ બંને મુખમાર્ગમાં ગતિ કરવાવાળા છે, અને છાયા પ્રકાશની પેઠે તેમની સ્થિતિ પરસ્પર વિરોધવાળી છે. જ્યારે બહારનો શીતળ અપાન વાયુ અંદર દાખલ થાય છે, ત્યારે તે ઉષ્ણ પ્રાણાગ્નિમાં મળી જઈ તે રૂપે થાય છે. અને જ્યારે ઉષ્ણ પ્રાણાગ્નિ હૃદયાસ્થાનમાંથી બહાર નીકળી મુખથી બહાર આગળ દૂર બહારના પ્રદેશમાં જાય છે, ત્યારે તે શીતળ અપાનમાં મળી જઈ તે રૂપે બની જાય છે. અરીસામાં પડતા પ્રતિબિંબની પેઠે બંનેનું અન્યોન્યમાં પ્રતિબિંબ પડે છે. જેમ બહારનો સૂર્ય ભીંતમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, તેમ ચૈતન્યરૂપ અગ્નિ આધાર આદિ ચક્રોમાં રહેલ ચતુર્દલ આદિ કમળોની પાકડીઓમાં સ્ફુરેલ વાણીરૂપી સોમને અનુભવ દ્વારા પ્રકટ કરે છે. સૃષ્ટિના આદિકાળમાં શીતરૂપે અને ઉષ્ણરૂપે સ્ફુરેલી ચેતન સત્તા બ્રહ્માંડના આકારથી જેમ અગ્નિષ્ટોમ કહેવાય છે, તેમ મનુષ્યોની વ્યષ્ટિદેહોની સૃષ્ટિમાં પણ શીતરૂપે અને ઉષ્ણરૂપે સ્ફુરેલી ચેતન સત્તા જ અગ્નિષ્ટોમ એવા નામથી કહેવામાં આવે છે. જે દેશમાં અંદર રહેલા પ્રાણરૂપે સૂર્ય બહાર રહેલા અપાનરૂપ સોમની 16મી છેલ્લી કળા ગળી નથી, તે પ્રાણાપાનની સંધિના મુખથી બહાર આગળ છેટેના પ્રદેશમાં
બાહ્ય કુંભક વડે મનની ધારણા રાખી તેમાં તમે સ્થિર થાઓ. જે હૃદયાકાશમાં બહારનો અપાનરૂપ સોમ, અંદરના પ્રાણ પવનરૂપ સૂર્યભાવને પ્રાપ્ત થાય છે, તેમાં કેવળ ચૈતન્યની સ્થિતિ વડે તમે સ્થિર થઈ રહો. પ્રાણ ચૈતન્ય રૂપી સૂર્યની જે કાંઈ ગરમી છે તે અગ્નિરૂપ છે, અને અપાનનું જે શીતળપણું છે તે સોમરૂપ છે. એ બંનેનો જે સ્થળમાં પરસ્પરનો મિલાપ થઈ પ્રતિબિંબની પેઠે તુલ્યરૂપતા થઈ જાય છે, તે સૂક્ષ્મ ચૈતન્ય આકાશમાં તમે મનને સ્થિર કરો. હે નિષ્પાપ રામચંદ્રજી, બહાર જેમ સૂર્યાદિકનું ગ્રહણ જોવામાં આવે છે, તેમ શરીરમાં પણ સોમ, સૂર્ય અને અગ્નિના ગ્રહણ કલ્પવામાં આવે છે. જે અપાનની શીતળતા જઠરાગ્નિથી ગળાય તે સોમનું અગ્નિથી ગ્રહણ થાય છે. બહારના અપાન વાયુની શીતળતાથી જે પ્રાણની ઉષ્ણતા ગળાય તે અગ્નિનું સોમથી ગ્રહણ કહેવાય છે. અને સૂર્યના ગ્રહણનો ક્રમ તો ઉપર જણાવવામાં આવી ગયો છે. એ સર્વ ગ્રહણ થવાનો જે સૂક્ષ્મ કાળ છે તેને એકાગ્ર મન વડે તમે જાણનારા થાઓ. કેમ કે પુણ્યાદિકમાં બહારના ગ્રહણના સમયો ઉપર જણાવેલ ગ્રહણ પાસે તૃણ જેવા અતિ તુચ્છ છે. હે પ્રિય રામચંદ્રજી, સંક્રાંતિ, ઉત્તરાયણ, દક્ષિણાયન અને સંવત્સર આદિ કાળને જેમ બહાર જાણીએ છીએ, તેમ પ્રાણ અપાન આદિ દેહવાયુઓ વડે જ એ સઘળું અંદર પણ અનુભવમાં આવવાથી તમે જેમ ગઢાને જાણો છો તેમ પ્રત્યક્ષ જાણી શકો, તો જ આ યોગી પુરુષોની પુણ્યકથામાં તમે શોભાવાળા રહો. નહીતર બીજા પ્રસંગમાં તમે રોકાઓ તો તેવી શોભાવાળા ગણાવો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અગ્નિષ્ઠોમ વિચારણ નામનો સર્ગ 81મો સમાપ્ત. સર્ગ 82મો. આ 82મા સર્ગમાં યોગી પુરુષને દેહનું અણુપણું તથા સ્થૂળપણું થવાના ઉપાયો, જ્ઞાનથી થતી સિદ્ધિ, પરકાયમાં પ્રવેશ તથા તેની ભોગ પ્રાપ્તિ એ કથા યુક્તિથી કહેવામાં આવશે. અણિમાદી સિદ્ધિઓના ઉપાય. વશિષ્ઠ બોલ્યા, યોગીઓનો દેહ જે ક્રિયાથી અણુતાને અને સ્થૂળતાને પ્રાપ્ત થાય છે તે હું સારી રીતે કહું છું, તમે સાંભળો. હૃદયકમળના ચક્રની ઉર્ધ્વ ઉપલી પાંખડી ઉપર સુવર્ણના ભમરા જેવો અને વર્ષા ઋતુમાં સંધ્યાકાળે ચમકતી વીજળીના જેવો કાંતિમાન અને પીળો અગ્નિકણ રહે છે. જેમ વાયુ વડે બહારનો અગ્નિ વૃદ્ધિ પામે છે, તેમ વૃદ્ધિના ઉપાયના જ્ઞાનથી એ અંદર રહેલો અગ્નિકણ પણ વધી શકે છે. એ જઠરાગ્નિ ચેતનરૂપ હોવાથી વૃદ્ધિ પામ્યા છતાં પણ બહારના અગ્નિની જેમ દેહને નહીં બાળતા સૂર્યની જેમ અત્યંત પ્રકાશને પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળની સંધ્યામાં પ્રથમ જ ઉદય પામતા બાલ સૂર્યના જેવી કાંતિવાળો એ અગ્નિકણ સુવર્ણને જેમ અગ્નિ ગાળી નાખે તેમ ક્ષણ માત્રમાં આખા દેહને અવયવો સહિત ગાળી નાખે છે. અર્થાત દેહના પાર્થિવ ભાગને તેના ઉપાદાનરૂપ જળ ભાગમાં લીન કરી દે છે. ઉપર જણાવ્યા પ્રમાણે માથાથી આરંભી પગ સુધી ગળી જાય છે. તે પછી તે અગ્નિકણ પોતાનો ઉષ્ણ સ્વભાવ હોવાથી જળભાગની શીતતાને નહીં સહન કરતા ગરમી વડે એ જળભાગનું પણ શોષણ કરી પોતે જુદો જ ચિત્તરૂપ સૂક્ષ્મ શરીરમાં રહે છે. પાર્થિવ અને જળ શરીરને પોતપોતાના ઉપાદાન કારણમાં લીન કરી અવશેષ રહેલો એ અગ્નિકણ જેમ પવનના ઝપાટાથી ઝાકળ ક્યાંય જતું રહે છે, તેમ પ્રાણમાં ક્ષોભ થવાથી પોતે પણ ક્યાંય પોતાના ઉપાદાનનું પ્રાણ આદિ પવનમાં લીન થઈ જાય છે. તે વખતમાં કેવળ અગ્નિમાંથી નીકળતા ધુમાડાની જેમ સુષુમ્ના નાડીની જુદી પડેલી યોગીની કુંડલીની શક્તિ, જીવ શક્તિ, સંસ્કાર રૂપે રહેલા સૂક્ષ્મ દેહાકાશમાં અવશેષ રહે છે. મન, બુદ્ધિ, જીવ આદિથી જોડાયેલી લિંગ શરીરમાં જ અહંકારને સંકેલી સૂક્ષ્મરૂપ રાખનારી નગરથી ઉર્ધ્વ પ્રદેશમાં બહાર નીકળેલી ધૂમ્રરેખાની પેઠે ચમત્કારથી યથેષ્ટ ગતિ કરવાની શક્તિવાળી એ યોગીની કુંડલીની શક્તિ કમળ, શિલા, તૃણ, પિત્ત, પથ્થર, સ્વર્ગલોક અને ભૂલોક આદિમાં જ્યાં જ્યાં પ્રવેશ કરી પાછી નીકળી જવા માટે યોજના કરે ત્યાં ત્યાં તે સૂક્ષ્મ ભાવથી પ્રવેશ કરી બહાર નીકળી જાય છે. હે પ્રિય રામચંદ્રજી, એ જ યોગીની કુંડલીની શક્તિ અગ્નિમાં પ્રથમ લીન કરી દીધેલા જળભાગને જ્યારે પાછો ક્રમ પ્રમાણે તેમાંથી પ્રકટ કરે છે, ત્યારે જેમ કૂવામાં નાખેલી બોખ ચામડાની ડોલ
જળથી ભરાઈ જાય તેમ તે રસથી ભરાઈ જાય છે. હે રામચંદ્રજી, જેમ ચિત્રકારની બુદ્ધિમાં સ્ફુરેલી રેખા તેવા તેવા આકારે પ્રકટ થાય છે, તેમ રસથી પૂર્ણ થયેલી એ કુંડલીની શક્તિ પણ પ્રથમ ખેંચી લીધેલા પાર્થિવ ભાગને પાછો પ્રકટ કરી જેવા જેવા આકારની ભાવના કરે તેવો તેવો આકાર યોગ સામર્થ્યથી થઈ જાય છે. માતાના ઉદરમાં રહેલા કલલમાં માંસપિંડમાં અતિ સૂક્ષ્મ રૂપે રહેલી બીજ શક્તિ જ જેમ હાડકાં, હાથ પગ આદિ સ્થૂળ ભાવને પ્રાપ્ત થાય છે, તેમ એ કુંડલીની જ અંદર હાડકાં આદિ ભાવને પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, યોગી પુરુષની જીવ શક્તિ પોતાની ઈચ્છા અનુસાર મેરુ આદિ મોટા પ્રમાણના આકારની કે તૃણ આદિ નાના પ્રમાણના આકારની જેવી દ્રઢ ભાવના કરે તેવા આકારને તે પ્રાપ્ત થાય છે. અણિમાદી સિદ્ધિઓ જે રીતે યોગથી સિદ્ધ થાય છે તે તમે સાંભળી ચૂક્યા. હવે એ સિદ્ધિઓ જ્ઞાનથી શી રીતે મળી શકે તે કહું છું, તમે સાંભળો, કે જે આ કથા સાંભળ્યાનું મુખ્ય ભૂષણ છે. શુદ્ધ, નિર્વિકાર, અલક્ષ્ય, સૂક્ષ્મતર અને શાંત એક ચેતન સત્તા સર્વત્ર છે. શુદ્ધ, નિર્વિકાર, અલક્ષ્ય, સૂક્ષ્મતર અને શાંત એક ચેતન સત્તા જ સર્વત્ર છે. જગત કે જગતની ક્રિયા કશું તેમાં છે જ નહીં. જગત કે જગતની ક્રિયા કશું તેમાં છે જ નહીં. એ ચેતન સત્તા જ્યારે સંકલ્પ રૂપે સ્ફુરેલા પોતાના આત્માને અધ્યાસથી વધારે છે ત્યારે સંકલ્પરૂપ મેલથી મલિન થાય છે. એ ચેતન સત્તા જ્યારે સંકલ્પ રૂપે સ્ફુરેલા પોતાના આત્માને અધ્યાસથી વધારે છે ત્યારે સંકલ્પરૂપ મેલથી મલિન થાય છે અને તે જીવ એવા નામથી ઓળખાય છે. જેમ મૂળ બુદ્ધિવાળા અજ્ઞાની બાળકના મનમાં યક્ષ અસત્ય છતાં ભયથી સત્ય ભાસે છે, તેમાં દેહ અસત્ય છતાં જીવની દ્રષ્ટિમાં માત્ર સંકલ્પની ભ્રાંતિથી જ સત્ય જેવો લાગે છે. જ્યારે જ્ઞાનરૂપ દીપકથી પ્રકાશનો પૂર્ણ રીતે ઉદય થાય છે ત્યારે સંકલ્પથી થયેલું જીવનું સઘળું અજ્ઞાન શરદ ઋતુના વાદળાની પેઠે નાશ પામે છે. જ્યારે જ્ઞાનરૂપ દીપકથી પ્રકાશનો પૂર્ણ રીતે ઉદય થાય છે ત્યારે સંકલ્પથી થયેલું જીવનું સઘળું અજ્ઞાન શરદ ઋતુના વાદળાની પેઠે નાશ પામે છે. હે રામચંદ્રજી, જેમ તેલ ખૂટી જવાથી દીવો બુઝાઈ જાય છે તેમ સર્વ સંકલ્પોનો નાશ થઈ જવાથી દેહ પણ બાધિત નહીં જેવો થઈ જાય છે. જેમ નિદ્રાનો નાશ થવાથી સ્વપ્ન જોવામાં આવતું નથી, તેમ સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી દેહ પણ મિથ્યા હોવાથી જોવામાં આવતો નથી. જેમ નિદ્રાનો નાશ થવાથી સ્વપ્ન જોવામાં આવતું નથી, તેમ સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી દેહ પણ મિથ્યા હોવાથી જોવામાં આવતો નથી. જે તત્વ ન હોય તેમાં તત્વની ભ્રાંતિ થાય એટલે જીવ દેહમાં બંધાઈ રહે છે. જે તત્વ ન હોય તેમાં તત્વની ભ્રાંતિ થાય એટલે જીવ દેહમાં બંધાઈ રહે છે. પરંતુ એક પરમાત્માની ભાવના કરવાથી તે જીવ દેહના બંધન વગરનો થઈ સુખી અને પરમ શોભાયમાન થાય છે. પરંતુ એક પરમાત્માની ભાવના કરવાથી તે જીવ દેહના બંધન વગરનો થઈ સુખી અને પરમ શોભાયમાન થાય છે. હે પ્રિય રામચંદ્રજી, દેહાદિ અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ થવી એ હૃદયનો અંધકાર છે અને તે એવો તો દારૂણ છે કે બહારનો સૂર્યાદિ પ્રકાશ તેને ભેદી શકતો નથી. હે પ્રિય રામચંદ્રજી, દેહાદિ અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ થવી એ હૃદયનો અંધકાર છે અને તે એવો તો દારૂણ છે કે બહારનો સૂર્યાદિ પ્રકાશ તેને ભેદી શકતો નથી. પોતાના આત્મામાં જ એક આત્મબુદ્ધિ થવાથી સર્વમાં ફેલાઈને રહેલું નિર્મળ, નિરંજન, શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્ય જ હું છું એવો જ્ઞાનરૂપ સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તે હૃદયનો અંધકાર અજ્ઞાન નાશ પામે છે. પોતાના આત્મામાં જ એક આત્મબુદ્ધિ થવાથી સર્વમાં ફેલાઈને રહેલું નિર્મળ, નિરંજન, શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્ય જ હું છું એવો જ્ઞાનરૂપ સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તે હૃદયનો અંધકાર અજ્ઞાન નાશ પામે છે. બીજા કેટલાક આત્મજ્ઞાની પુરુષો જેમાં જેવી ભાવના કરે તેમાં દ્રઢ ભાવનાને લીધે તેમને તેવું જ દેખવામાં આવે છે. હે રામચંદ્રજી, મૂઢ, ઝેરના કીડા વગેરે પણ દ્રઢ ભાવનાના આગ્રહને લીધે ઝેરનું અમૃતની પેઠે ભક્ષણ કરે છે
અને દૂધ અન્ન આદિ અમૃતને ઝેરની દ્રઢ ભ્રાંતિથી ઝેરની પેઠે માની અભક્ષ્ય ગણે છે. એવી જ રીતે દ્રઢ સંકલ્પથી જે ભાવના કરવામાં આવે તે તત્કાળ તેવી જ રીતે સિદ્ધ થાય છે. એવા અનેક દ્રષ્ટાંતો લોકમાં વારંવાર જોવામાં આવે છે. આ દેહ સત્યપણાથી જો જોવામાં આવે તો દેહરૂપે સત્ય દેખાય છે, પરંતુ જો અસત્ય ભાવથી દેહને જોઈએ તો સઘળું અધિષ્ઠાન ચૈતન્યમય હોવાથી બ્રહ્માકાશ રૂપે ભાસે છે. આ દેહ સત્યપણાથી જો જોવામાં આવે તો દેહરૂપે સત્ય દેખાય છે, પરંતુ જો અસત્ય ભાવથી દેહને જોઈએ તો સઘળું અધિષ્ઠાન ચૈતન્યમય જ હોવાથી બ્રહ્માકાશ રૂપે ભાસે છે. હે સુશીલ રામચંદ્રજી, અણિમાદી સિદ્ધિ મેળવવા માટે ઉપર જણાવેલી યુક્તિ તમારા સાંભળવામાં આવી. હવે એ વિશે બીજી યુક્તિ કહું છું, તે સાંભળો. જેમ બહારના વાયુમાં રહેલી ફૂલની સુગંધી નાક પાસે જાય, તેમ રેચક પ્રાણાયામના અભ્યાસના યોગથી જીવને જ્યારે કુંડલીની શક્તિરૂપ ઘરમાંથી જુદો પાડી બીજાના દેહમાં, જીવમાં કે બુદ્ધિમાં વૈભવ ભોગવવા માટે દાખલ કરવામાં આવે ત્યારે ચેષ્ટા વગરનો એ દેહ લાકડાને જેવો જડ થઈ જાય છે. જેમ ઝાડને પાણી પાનારો માળી પોતાના હાથમાં રહેલા ઘડાના પાણીથી જે ઝાડ કે લતાને પાણી પાવાની ઈચ્છે છે તેને પાય છે, તેમ એ જીવને પણ સ્થાવરમાં કે જંગમમાં જે પદાર્થમાં પોતાની ઈચ્છા થાય તેની અંદર સારી રીતે વૈભવો ભોગવવાને યોજી શકાય છે. હે પ્રિય રામચંદ્રજી, એ પ્રમાણે પરકાયામાં પ્રવેશ કરી સિદ્ધિના વૈભવો ભોગવી રહ્યા પછી એ જીવને પોતાનું પૂર્વનું શરીર રહેલું હોય તો તેમાં અથવા બીજું જે કાંઈ પોતાને રૂચે તેમાં જેટલા કાળ સુધી ઈચ્છા હોય તેટલા કાળ સુધી પ્રવેશ કરે છે. અથવા એ યોગી પુરુષ પરકાય પ્રવેશ કરી વૈભવો ભોગવ્યા પછી સર્વમાં વ્યાપ્ત થઈ રહેલા પોતાના ચૈતન્ય ચમત્કારથી સર્વ સ્થાવર જંગમ દેહોમાં તેના જીવોમાં અને સત્વાદી ગુણોમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહે છે. યોગથી મળેલા ઐશ્વર્યથી ભરપૂર થયેલો એ જીવ નિત્ય સ્વપ્રકાશ અને નિર્દોષ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી જે ઈચ્છા કરે તે તત્કાળ મેળવે છે. પરંતુ અજ્ઞાનનું પડળ ખસી જવું એ જ પરમ પદ છે એમ વિવેકી પુરુષોનું માનવું છે. પરંતુ અજ્ઞાનનું પડળ ખસી જવું એ જ પરમ પદ છે એમ વિવેકી પુરુષોનું માનવું છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અણિમાદી લાભ યોગોપદેશ નામનો સર્ગ 82મો સમાપ્ત. સર્ગ 83મો. આ 83મા સર્ગમાં ચૂડાલા સિદ્ધિના વૈભવો, શિખીધ્વજ રાજાનું અજ્ઞાન અને ગુરુપદેશની સફળતાના સંબંધમાં કિરાટના આખ્યાનનું વર્ણન કરવામાં આવશે. કિરાટની કથા. વશિષ્ઠ બોલ્યા, શિખીધ્વજ રાજાની રાણી ચૂડાલાએ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાણાયામ આદિ યોગનો દ્રઢ અભ્યાસ કરી અણિમાદી સિદ્ધિઓનું ઐશ્વર્ય મેળવ્યું. મોહની નિવૃત્તિ થઈ જવાને લીધે અને તાપોનો નાશ થઈ જવાથી ગંગાના જેવી નિર્મળ અને શીતળી ચૂડાલાએ આકાશ માર્ગ વડે ગમન કરવા માંડ્યો, સમુદ્રરૂપ ગુફામાં પ્રવેશ કરવા માંડ્યો અને ઈચ્છા પ્રમાણે પૃથ્વીમાં પણ ફરવા માંડ્યો. જે રાણી પોતાના પતિના વક્ષસ્થળમાંથી અને ચિત્તમાંથી એક ક્ષણ માત્ર પણ દૂર ગયેલ નથી એ જ ચૂડાલા પોતાના યોગ સામર્થ્યથી લક્ષ્મીની જેમ રાજ્યોમાં અને જગતમાં ફરતી હતી. વીજળીના ઝબકારા જેવા ચળકતા ઘરેણાથી શણગારેલી એ રાણીએ મેઘમાળાની જેમ અનેક પર્વતોમાં અને પૃથ્વીમાં ફરવા માંડ્યું. જેમ સૂત્રનો તાંતણો વિંધેલા મોતીમાં સુખથી પ્રવેશ કરી શકે તેમ તૃણ, લાકડું, પાષાણ, પ્રાણી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ એ સર્વમાં તે નિર્વિઘ્ને પ્રવેશ કરતી હતી. મેરુ પર્વતના ઉપરના શિખરોમાં, લોકપાલના નગરોમાં તથા દિશાઓમાં અને આકાશમાં રહેલા સર્વ સ્થાનોમાં તે વિહાર કરતી હતી. પક્ષી, ભૂત, પિશાચ, નાગ, દેવ, દાનવ, વિદ્યાધર, અપ્સરા અને સિદ્ધ એ વગેરે સાથે તે વાર્તાલાપાદી વ્યવહાર કરતી હતી. એ ચૂડાલાએ પોતાના પતિને આત્મજ્ઞાનરૂપ અમૃતનો લાભ થવા માટે ઘણીવાર વખતો વખત બોધ કર્યો, પરંતુ રાજાને તેથી કશું થયું નહીં. જેમ બાળક વિદ્યાના ખરા સ્વરૂપને ન સમજી શકે
તેમ ઉપર જણાવ્યા પ્રમાણે યોગ ઐશ્વર્ય આદિ ગુણોવાળી ચુડાલાનું ખરું સ્વરૂપ આટલા કાળ સુધી શિખીધ્વજ રાજાના સમજવામાં આવ્યું નહીં. માત્ર તે એટલું સમજતો હતો કે મારી રાણી અનેક કળાઓમાં કુશળ અને રમણીય છે. શૂદ્રને જેમ યજ્ઞક્રિયા દેખાડવામાં નથી આવતી તેમ ચુડાલા રાણીએ પણ આત્માને નહીં ઓળખનાર એ શિખીધ્વજ રાજાને પોતાની સિદ્ધિઓની શોભા દેખાડી નહીં. રામ બોલ્યા, હે સમર્થ ગુરુ મહારાજ, ચુડાલા રાણી મહાસિદ્ધ અને પૂર્ણ યોગાભ્યાસવાળી હતી, છતાં તેના યત્નથી પણ રાજાને બોધ થયો નહીં, તો પછી બીજાને તો શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, રઘુકુળને દીપાવનાર હે રામચંદ્રજી, ઉપદેશનો જે ક્રમ બાંધવામાં આવ્યો છે તે તો માત્ર સંસ્કૃતમાં શું કહું ઇત્યાદિ શાસ્ત્રોમાં કહેલી મર્યાદાને પાળવા માટે છે. બાકી શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ જ્ઞાન મેળવવામાં મુખ્ય કારણરૂપ છે. કેવળ શાસ્ત્રથી કે કેવળ પુણ્યથી જ પોતાનું ખરું સ્વરૂપ જણાતું નથી. પરંતુ જેમ સર્પના પગ ગૂઢ હોવાથી સર્પ પોતે જ તેને દેખે છે, તેમ નિધિધ્યાસન વડે સાક્ષાત્કાર થવાથી પોતે જ પોતાના સ્વરૂપને ઓળખી લે છે. પરંતુ જેમ સર્પના પગ ગૂઢ સંસ્કૃત શ્લોકની ટાંચ છે પ્રભુ. તે બ્રહ્મને જાણવા માટે હાથમાં સમિધા લઈ વિનય અને જિજ્ઞાસા બતાવવા શિષ્ય સંસ્કારી વિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું ઇત્યાદિ શાસ્ત્રમાં કહેલી મર્યાદાને પાળવા માટે છે. બાકી શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ જ્ઞાન મેળવવામાં મુખ્ય કારણરૂપ છે. કેવળ શાસ્ત્રથી જ કે કેવળ પુણ્યથી જ પોતાનું ખરું તત્વ જણાતું નથી. પુણ્ય ગુરુ કેવળ શાસ્ત્રથી કે કેવળ ગુરુથી. ગુરુ કારણ કે પેલો કર્મ કીધું એમાં ગુરુ પાસે જવું છે ને, પુણ્ય પાસે જવું એવું ક્યાં છે? ખબર પડે છે? પુણ્ય ક્યાં એવું? કેવળ શાસ્ત્રથી કે કેવળ ગુરુથી? એનો જે ક્રમ બતાડ્યો એ ક્રમથી નહીં. કેવળ શાસ્ત્રથી જ કે કેવળ ગુરુથી જ પોતાનું ખરું તત્વ જણાતું નથી. પરંતુ જેમ સર્પના પગ ગૂઢ હોવાથી સર્પ પોતે જ તેને દેખે છે, તેમ નિધિધ્યાસન વડે સાક્ષાત્કાર થવાથી પોતે જ પોતાના સ્વરૂપને ઓળખી લે છે. એનું આવ્યું ને એનો જે ક્રમ છે એ તો ઔપચારિક છે. સંવિધા લઈને ગુરુ પાસે જવું એટલે શાસ્ત્ર કે ગુરુથી નહીં, એમ પોતાની શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિથી નિધિધ્યાસન આત્મ સાક્ષાત્કાર. હવે આ વાંચી જવા જ ખબર પડે. બસ હું તો બધું જાણું છું. ધૂળ જાણું, કરે શું જાણું છું. મરે જ છે માં, દોડે જ છે માં. ચાલો. રામ બોલ્યા, હે મહારાજ, ગુરુ કૃપાથી થાય. એમ કે ગુરુ કૃપાથી થાય, અડબડ શાસ્ત્ર ગુરુથી ન થાય. પોતાની અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન, महाचिता का स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. समझे? ये तो बाहर है, शास्त्र गुरु तो बाहर है. એ લોકો ખાલી નિર્દેશ કરે કે તમે આ બહારના જે બધા ઇન્દ્રિયોના વિષય ભોગની વાસના છોડો, આ બધી જે કંઈ હું મારું નહીં દેહાધ્યાસની, અને પછી તમે અંદર અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન એટલે નિધિધ્યાસન શ્રવણ પછી બહાર એ બહાર રહ્યું, શાસ્ત્રગુરુ બહાર રહ્યા, પછી મનન અંદર આવે, ત્યાં શાસ્ત્રગુરુ ન આવે, પછી નિધિધ્યાસન અને પછી સહજ નિર્વિકલ્પ. એ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એટલે મહાચિદાકાશ તો સ્વસંવેદ્ય છે, તો મહાચિદાકાશ અનુભવ મહાચિદાકાશ એ આનો નથી. પછી આ હું ન રહે, આ હું છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસે કીધું, મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ એવી જ ઓગળી ગઈ, ખબર જ આવ્યા નહીં સમુદ્ર કેટલો ઊંડો છે. એ પોતે આને આ રહે, બહારને બહાર રહે અને એની વાતો કરે, એના શબ્દો બોલે, એ જ્ઞાન નથી. પરમાત્માને બ્રહ્મ એ તો પુસ્તક જેવું પોપટ્યું છે, અને ત્યાં તો પછી પરમાત્માનો બ્રહ્મ શબ્દ પણ નથી, એ તો કલ્પિત છે. ત્યાં હું જ નથી, જગત જ નથી. કાંઈ મીઠાની પૂતળી
પછી કેવા આવે કે આ સમુદ્ર કેટલો ઊંડો છે, એ રહે જ નહીં. માચીદા કા સબ કુછ है, मैं कुछ नहीं. આને તો મેં જ મરી ગયા બધી. એટલે પછી વાસના લઈને જાય ને વાસના લઈને આવે, હા એ ફિર વહી રફતાર. આમાં સમજે જ નહીં. એ અહમ હોય ને, દેહાત્યાસ હોય, હું મારું હોય, એક બાજુ આ હું મારું હોય, એક બાજુ આ હું મારું હોય, બે બાજુ બે ખોટું, ડબલ ગજ્જા મજૂરી, ગધા મજૂરી. એનું આમાં કામ જ નથી. એને શાંતિની ખબર જ નથી, શાંતિ જોતી જ નથી. શું કામ ભાગદોડ દોડ શેમાં આ ભ્રાંતિમાં કેમ દોડાદોડ કરે છે? હું આ છું ને આ જગત છે ને હું છું ને મારું છે. આમાં કેમ શાંતિથી રહેતું નથી? ન રહી શકે. વાસના, દેહાધ્યાસ. તો પછી એટલે બે વળી થોડું થાય કાંઈ. બે અંધારામાં રહેવું, સૂર્ય દર્શને કરવું, બે થોડું થાય. એમ દેહાધ્યાસથી વર્તવું ને પછી એની વાતો કરવી. એ પુસ્તકોને પેલા ગુરુ કથાકાર ઉપદેશકોને એને આમ કીધું ને એણે આમ કીધું ને એ આવા રહે છે ને એ આવું કરે છે ને આવું. અરે પણ તારું શું એમાં? એટલે જે કૃષ્ણમૂર્તિને કોઈ પૂછ્યું કે રામકૃષ્ણ પરમહંસને તોતાપુરીએ નિર્વિકલ્પ સમાધિ કરાવી, રમણ મહર્ષિને આત્મ સાક્ષાત્કાર થયો, તો જે કૃષ્ણમૂર્તિએ કીધું એ તમે જોવા ગયા હતા અને એ તમારું છે? એણે એમ ન કીધું, એની ટીકા ટિપ્પણ ન કર્યા કે એને શું થયું શું ન થયું. એ તમારું છે, એને થયું એ તો એનું છે. એમ તમે કોણ છો? આ બધું શું છે? ન ખ્યાલ આવ્યો. એટલે પ્રશ્ન શું કર્યો? રામકૃષ્ણ પરમહંસને તોતાપુરી નિર્વિકલ્પ સમાધિ કરી, બરાબર, રમણને આત્મ સાક્ષાત્કાર થયો, તો જે કૃષ્ણમૂર્તિએ એના વિશે કાંઈ ન કીધું. એમ એ તમારું છે? ક્લિયર નથી? તમે કોણ છો? હું તો આ છું, દેહ છું. હું પુરુષ છું, હું સ્ત્રી છું. અમારું ઘર છે, અમારું ધન છે, અમારું ફેમિલી છે, સગા બધું છે, અમારું ગામ છે, કુળ કુટુંબ સમાજ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા આ બધું જગત છે. અમારા દેવ છે, અમારો ગુરુ છે, અમારા ઈષ્ટ છે, અમારા શાસ્ત્ર છે, અમારો ધર્મ. હું કોણ છું એ તો આવ્યું જ નહીં, અને હું નથી એ તો આવ્યું જ નહીં. માચીદા કા સબ કુછ है, મેં કુછ નહીં है. પછી ભ્રમ છે એને બ્રહ્મમાં ગણાવવો છે, ચિદાભાસ છે એને ચિદાકાશમાં ગણાવવું છે. આ મૂર્ખાઓનું કામ નથી. આ સતને અસત ગણે ને અસતને સત ગણે એનું નામ માયા. સતને અસત ગણે અને અસતને સત ગણે એનું નામ માયા. રામ બોલ્યા, હે મહારાજ, જેમ આપ કહો છો તેમ જ જો હોય તો આ જગતની મર્યાદામાં ગુરુપદેશને પણ આત્મજ્ઞાનમાં કારણ રૂપે બતાવે છે. જો આવ્યું ને, તે કેમ અને કયે દ્વારે ઉપકારક છે? શાસ્ત્ર ગુરુથી જ્ઞાન સ્વરૂપ પ્રમાતું નથી. એ શબ્દ ખોટો છે. આગળ પાછળ જુઓ, પૂર્વા પર તો ખ્યાલ હશે. શું થયું? નાકમાં કંઈ ઘડી ગયું? હા, ગમે એમ ભાનાબાજી કરો. હા, એ શું? હા. એટલે પાછું આવ્યું ને કે આપણે શાસ્ત્ર ગુરુ કાંઈ નહીં. એ કેટલે સુધી એ ભ્રાંતિમાં જ છે. આજે હું આ છું ને આ જગત છે, હું છું ને મારું છે, આ જે દ્રશ્ય ભ્રાંતિ છે, સ્વપ્ન જેવી ઝાંઝવાના ચડે, આની અંદર શાસ્ત્ર ગુરુ પણ આમાં જ આવ્યા અને એનું બતાવવું પણ આમાં જ આવ્યું. એ સ્વરૂપમાં ન આવે, એ માચીદાકાશમાં ના આવે. અહીંયાથી તમને કેટલું કહેવામાં આવે કે આ હું કાંઈ નથી, આ જગત કાંઈ નથી, આ હું મારું કાંઈ નથી, એના ભાગદોડ કાંઈ નથી. આ ઇન્દ્રિયોના વિષયોની ભાગદોડ, આ ધનની ભાગદોડ, ઘરની ભાગદોડ, આ પુરુષની સ્ત્રીની ભાગદોડ, સ્ત્રીની પુરુષની ભાગદોડ, આ બધું કાંઈ નથી. આ કુટુંબની ભાગદોડ, સગાવાળાની ભાગદોડ, આ કાંઈ નથી. એટલે પછી શું કહે? પછી જ્યાં જે હુંને લીધે આ બધું છે, તો હું કાંઈ નથી. અંદર અંદર અધિષ્ઠાનમાં જાય. પછી અધિષ્ઠાન છે એમાં આ બધું કાંઈ નથી. અજ્ઞાને કાંઈ નથી, જ્ઞાને કાંઈ નથી, બંધે કાંઈ નથી, મોક્ષે કાંઈ નથી. આ બધું
આ બધું જેને કહેવાય ને જે કંઈ આ ગફલત ગરબડ તો એ કોની છે? હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું, હું સ્ત્રી છું, અને આ મારું છે, આ જગત છે, એની આ બધી ગફલત ગરબડ છે. તો ગુરુ તો એમ કે આ બધું ખોટું છે એમ. આ અસત સરસ્વતી લીલાને કીધું એમ કે હું કોણ છું, તું વિચાર કર, સંસારમાં શું છે, શેનો શોખ કરે છે? તો અસત અસારને દુઃખ છે, મિથ્યાને નાશવંત છે, સ્વપ્ન જેવું મૃગતૃષ્ણના જળ જેવું છે, એટલે સુધી જ. પણ એમાં જ આવ્યું, આમાં જ, આ માયામાં જ આવે. ઉપદેશક ઉપદેશ ગુરુ ઉપદેશને છે એ માયામાં જ આવે. માચિદાકાશમાં કાંઈ નથી. એમાં અજ્ઞાને થતું નથી, જ્ઞાને થતું નથી, બંધે થતું નથી, મોક્ષે થતું નથી, સમજે? ઉપદેશે થતો નથી, નિર્વાણે થતું નથી એના સાપેક્ષ આ બધું છે. શાસ્ત્ર ગુરુ નથી ને નથી કહેવા પૂરતા છે તો સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ, માચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. શાસ્ત્ર ગુરુ કંઈ અવિદ્યાનો ક્ષય નથી કરતા. એ સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કીધું કે અવિદ્યા છે જ નહીં, એવો બોધ જ અવિદ્યાનો ક્ષય છે. અને શાસ્ત્રગુરુ આત્માને નથી પ્રકાશતા. આત્મા સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશથી જ પોતે જણાય, પોતાના પ્રકાશમાં જ પોતે જણાય. શાસ્ત્રગુરુ આત્માને પ્રકાશતા નથી. આ બધું સદાશિવ વસિષ્ઠને કીધું. આવી ગયું હમણાં નિર્વાણ પૂર્વકમાં 29થી 42. પણ આ ધારણા ન થાય, કારણ કે ઊની બધી ઘણી જળો જથ્થા હોય ને, બધી મોકાણો હોય ને બધી, ને બધા હાઈ હોય, લોહી ઉકાળા, એટલે બધું એ બધું છે એને સત્યમાં ગણાવવું છે, એને ચિદાકાશમાં પરમાત્મામાં ગણાવવું છે. એનો મેળ પડે. ક્યાંય એમાં નથી સમાયેલું એમ, જાણે અંધારું સૂર્યમાં નથી સમાયેલું. અરે સૂર્ય છે, આ કાંઈ નથી એમ. એ જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ જ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એમાં આ દ્રશ્ય કાંઈ નથી, એને હું કાંઈ નથી, જગતે કાંઈ નથી, હું મારું કાંઈ. હું ને જગતને હું મારું ની ભ્રાંતિ રાખવી ને એને ચિદાકાશમાં ગણાવવી છે એને પાછી. એટલે મૂર્ખાઓનું કામ જ નથી. ચાલો, એટલે ભમ્યા કરે મરી જાય. જોયું છે પોતાની પાસે કે ધનને ભોગોમાં મરી ગયા, એ વેરાઈ ગયા બધા, તો પાછું પોતે એમાં જ મળતો હોય, અને પાછું એને પાછું આમાં ખપાવતો હોય કે બધું ચિદાકાશ પરમાત્મામાં ખરું કે નહીં. દુઃખી થઈને મરી ગયા એ ચિદાકાશ પરમાત્મા. અહમ છે ને એ પોતાનું જ કાટલું કાઢે. એને કાંઈ કોર્ટની કે પોલીસની કે કાયદા કાનૂનની જરૂર નહીં, જેલની જરૂર નહીં, એને સજાની જરૂર નહીં. અહમની સજા અહમ. વશિષ્ઠ બોલ્યા, વિંધ્યાતવીના તૃણ અને લતાદીવાળા એક જંગલમાં કુટુંબી બ્રાહ્મણની જેમ ખૂબ જ ધન દોલત હોવા છતાં કોઈ એક કંજૂસ કિરાટ રહે છે. કિરાટ એટલે ગામડામાં ફેરી કરનાર વાણિયો. હે રામચંદ્રજી, એક દિવસ તે ક્યાંય જતો હતો. તેવામાં વિંધ્યાટવીના ઘાસના ઘેરાથી ઢંકાયેલા કોઈ એક પ્રદેશમાં તે કિરાટની એક કોડી પડી ગઈ. એ એક કોડી મળે તો તેમાંથી સમય જતાં વેપાર વડે 4 કોડી થાય, તેમાંથી પછી 8 પેદા થાય, અને પછી ક્રમે કરીને એ એક જ કોડીમાંથી 100, 1000, 2000 કોડીઓ મળે એવો વિચાર ચિત્તમાં આવવાથી એ કંજૂસે કોડીની માટે યત્ન વડે ઘાસ, પોતરા આદિ સર્વ જગ્યાએ 3 દિવસ સુધી શોધ કરી. દિનપણાથી રાત દિવસ આળસ ત્યાગીને એ કિરાટ શોધમાં એવો તો તત્પર રહ્યો કે બીજા માણસોની હજારો મશ્કરીઓ ઉપર પણ તેનું લક્ષ્ય ખેંચાયું નહીં. એમ 3 દિવસ સુધી શોધ કરતાં છેવટે તે જંગલના પ્રદેશમાંથી તેને પૂર્ણચંદ્રના જેવો ચળકતો એક મોટો ચિંતામણી મળ્યો. તે મળવાથી મનમાં પ્રસન્ન થઈ ઘેર આવીને તે જગતના સઘળા વૈભવોને ભોગવનારો, દરિદ્રતા આદિ દુઃખોથી રહિત અને મહાસુખી થઈ રહ્યો. એ પ્રમાણે જેમ કિરાટે રાત દિવસ મનમાં ગ્લાનિ ન લાવતા કોડીની શોધ કરી, તો આખા ભૂમંડળના જેવો મહામૂલ્યવાન ચિંતામણી તેને મળ્યો. તે જ પ્રમાણે શાસ્ત્રના ઉપદેશથી પોતાના આત્માનું સ્વરૂપ ઓળખાય છે. જેમ કોડી શોધવા જતાં કિરાટની ચિંતામણીનો લાભ થયો, તેમ ગુરુપદેશના ક્રમથી શાસ્ત્રના શ્રવણ વગેરે મારફત જે જ્ઞાન ઇન્દ્રિયથી મળે નહીં, તેની શોધ કરતાં મનન નિધિધ્યાસન દ્વારા અપરોક્ષ જ્ઞાનનો લાભ થઈ જાય છે. હે નિષ્પાપ રામચંદ્રજી,
શાસ્ત્રાદિકનું શ્રવણ કર્ણ આદિ ઇન્દ્રિય રૂપે પરિણામ પામેલા મનનો વ્યાપાર છે અને બ્રહ્મ એ પોતે ઇન્દ્રિયોની વિષય નથી. જેથી ફરીથી હા, હે રામચંદ્રજી, હે નિષ્પાપ રામચંદ્રજી, શાસ્ત્ર આદિકનું શ્રવણ કર્ણ આદિ ઇન્દ્રિય રૂપે પરિણામ પામેલા મનનો વ્યાપાર છે અને બ્રહ્મ એ પોતે ઇન્દ્રિયોનો વિષય નથી. જેથી ગુરુના ઉપદેશ માત્રથી આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી. જો કે ગુરુપદેશ દ્વારા તત્વ સમજાય છે, પરંતુ તેનો તો સાક્ષાત્કાર તો મનન નિધિધ્યાસન આદિથી અત્યંત સ્વચ્છ થયેલી શિષ્યની બુદ્ધિ વડે સાધ્ય છે. જેમ કોડીને શોધ્યા વિના કિરાટની ચિંતામણીનો લાભ થાત નહીં, તેમજ ગુરુપદેશ વિના આત્મતત્વનું જ્ઞાન પણ થાય નહીં. જેમ ચિંતામણી મળવામાં કોડી સાક્ષાત કારણરૂપ ન છતાં પણ તેની શોધ મારફત કારણરૂપ ગણી શકાય છે, તેમ ગુરુનો ઉપદેશ પણ મોક્ષરૂપ મહાપ્રયોજનવાળા આત્મતત્વને ઓળખવામાં સાક્ષાત કારણરૂપ નહીં છતાં પણ શ્રવણ મનનાદિ દ્વારા કારણરૂપ થાય છે. હે રામચંદ્રજી, મોટાઓને પણ મોહમાં નાખનારી આ માયાશક્તિ તમે જુઓ કે કાંઈક શોધવા જતાં વળી તેનું ફળ કાંઈક બીજું જ મળી આવે છે. પુરુષ કાંઈક કર્મ કરે છે અને પાછો કાંઈક જુદી જ જાતનો તેને કિરાટની જેમ ફળનો લાભ થાય છે. એવું આ ત્રણેય લોકમાં જોવામાં આવે છે. માટે આત્મજ્ઞાન થયા પછી માત્ર બાકી રહેલા કર્મો કરીને સંઘનો ત્યાગ કરી કાળ વિતાવવો એ જ કલ્યાણકારક છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કિરાટ ઉપાખ્યાન નામનો સર્ગ 83મો સમાપ્ત. સર્ગ 84મો. આ 84મા સર્ગમાં શિખીધ્વજ રાજાનું વૈરાગ્ય, ચુડાલાનું સમજાવવું તથા વનમાં રાત્રિએ રાજાનું નીકળવું અને છેવટે મંદરાચલમાં સ્થિતિ થવી એ કથા કહેવામાં આવશે. શિખીધ્વજનો વૈરાગ્ય અને વનગમન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી જેમ સંતાન નાશ પામવાથી પુરુષ શોકથી અંત બની જાય, તેમ શિખીધ્વજ રાજા તત્વજ્ઞાનરૂપ શાંતિ વિના ખૂબ દુઃખી થતો હતો. ચિત્તમાં દુઃખરૂપ અગ્નિ સળગવા લાગતા પોતાના સામંત આદિ સ્નેહી મંડળે પ્રાપ્ત કરાયેલી વિભૂતિઓ પણ દેવતાના ભડકા જેવી લાગતા તેનું મન કાંઈ પણ આનંદ પામતું ન હતું. પારધીના બાણથી બચી ગયેલા ભયાતુર હરણની જેમ એ રાજાનું ચિત્ત પણ એકાંત દિશાઓમાં પાણીના ઝરણાવાળા સ્થાનોમાં અને ગુફાઓમાં જઈને રહેવાની ઈચ્છા કરતું હતું. હે રામચંદ્રજી, તમારી જેમ એ રાજાને પણ તેના અનુચરો ધારણા અને વિનયના વચનો વડે બોધ કરી દિવસના કર્મો કરાવતા હતા. ત્યાગી પરમહંસની પેઠે નિરંતર અત્યંત વૈરાગ્યવાળો અને શાંત બુદ્ધિનો એ શિખીધ્વજ રાજા પોતાની રાજલક્ષ્મી ભોગવવામાં પણ ખેદ પામતો હતો. હે વિવેકી રામચંદ્રજી, દેવતાઓ, બ્રાહ્મણો અને પોતાના માણસો એ સર્વને તે રાજા ગાય, પૃથ્વી અને સુવર્ણ આદિનું દાન આપતો હતો. તેણે તપ કરવા, કૃચ્છ, ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા માંડ્યા. એ વ્રતના નીચે ટાંચર. ચંદ્ર બીજથી આરંભી પોતાની એક એક કળા વધારી પૂર્ણિમાએ પૂરી કળાવાળો થાય છે અને પછી એક એક કળા ઘટાડી અમાસે કળા વિનાનો થાય છે. તેમ બીજથી એક એક કોડિયાનો વધારો કરી પૂર્ણિમા સુધી 15 કોડિયા વધારવા અને પછી એક એક ઘટાડવા, તે વ્રતને ચાંદ્રાયણ વ્રત કહે છે. તો તેણે તપ કરવા, કૃચ્છ, ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા માંડ્યા અને વનોમાં, તીર્થોમાં તથા બીજા કેટલાક પુણ્ય સ્થાનોમાં ફરવા માંડ્યું. તો પણ જેમ દ્રવ્ય વિનાની પૃથ્વીને દ્રવ્યની આશાથી ખોદનાર પુરુષ દ્રવ્ય ન નીકળ્યાથી સંતોષ ન પામે, તેમ રાજાનું મન પણ તેથી કાંઈ સંતોષ પામ્યું નહીં. તેનું શરીર રાત્રિ દિવસ ચિંતારૂપ અગ્નિથી શોષાવા લાગ્યું અને સંસારરૂપ એક મહાવ્યાધિના ઔષધના વિચારમાં તે લાગ્યો. ચિંતાથી પરવશ થઈ જવાને લીધે દીન બની ગયેલો એ રાજા વૈરાગ્ય વડે ખેદ પામેલી બુદ્ધિથી મોટા વૈભવોથી ભરેલા પોતાના રાજ્યને પણ ઝેર જેવું સમજી પાસે રહ્યા છતાં પણ તે પર લક્ષ્ય આપતો ન હતો. રાજાએ એક દિવસ એકાંતમાં પોતાની પાસે બેઠેલી એ ચુડાલા રાણીની મધુર વાણીથી નીચે પ્રમાણે કહ્યું,
શિખીધ્વજ રાજા બોલ્યો, ઘણા લાંબા કાળ સુધી મેં રાજ્યનો ઉપભોગ કર્યો અને વૈભવો પણ ભોગવ્યા. હવે તો મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, જેથી હું વનમાં જવાને ધારું છું. હે કોમળ અંગવાળી, વનમાં રહેનારા મુનિને સુખો કે દુઃખો, વિપત્તિઓ કે સંપત્તિઓ એ કશું આવતું નથી. વનમાં રહેનાર પુરુષને દેશના નાશની કે રણસંગ્રામમાં થતા માણસોના ક્ષયની પીડા ખંભવી પડતી નથી. તેથી રાજ્યના કરતાં પણ વનવાસમાં વધારે સુખ છે એમ હું માનું છું. હે સુંદર મુખવાળી, હે સુંદરી, વનની ઘટાઓ તમારા જેવી સુંદર સ્ત્રીને સુખ આપે છે. હા, તમારા જેવા, અમારા જેવા. અમારા જેવા સુંદર સ્ત્રી, સુંદર સ્ત્રીને લખ્યું. છાપેલું શું છે? છાપેલું હે સુંદરી, વનની ઘટાઓ તમારા જેવી સુંદર સ્ત્રીને સુખ આપે છે, કારણ કે તે વનની તમારા જેવી સુંદર સ્ત્રીને સુખ આપે છે. આપે છે, આપે છે. આપે છે ના આવે. ચલો આગળ. મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમે શું કીધું? તમે શું કીધું? અમારા જેવાનું. હે સુંદર મુખવાળી, હે સુંદરી, વનની ઘટાઓ અમારા જેવાઓને સુખ આપે છે, કારણ કે તે વનની ઘટાઓને કળીઓ રૂપે સ્થનો છે, તથા નવા અંકુરો રૂપે હાથ છે, માંજરો રૂપે ઝાડ છે, ધોળા મેઘો રૂપે સુંદર વસ્ત્ર છે, રસ રૂપે અંગનો રાગ છે, પુષ્પોનો અલંકાર છે, સોનાની શિલાઓ રૂપી નિતંબ છે, તરંગોવાળી નદીઓ મોતીના હાર છે, લતારૂપી સખીઓ છે, મૃગલારૂપી બાળ બચ્ચા છે, ભમરાઓ રૂપી નેત્ર છે, પુષ્પવાળી લતાઓ અંગના અવયવો છે. એ લતાઓ કુદરતી રીતે સુગંધી અને સ્વાદિષ્ટ ફળો જમાડી આનંદ આપે છે. તે શીતળ અને નિર્મળ અવયવોથી આલિંગન આપે છે અને તરંગોના ઝરવાથી અધરામૃતનું પાન કરાવે છે. એકાંતમાં રહેવાથી મન જેવું શુદ્ધ અને પ્રસન્ન રહે છે, તેવું ચંદ્રલોકમાં કે બ્રહ્મલોકમાં અથવા ઇન્દ્રલોકમાં રહેવાથી પણ પ્રસન્ન રહેતું નથી. હે પ્રિય, આ મારા ઉત્તમ વિચારમાં તારે વિઘ્ન નાખવું ન જોઈએ, કેમ કે કુલીની સ્ત્રીઓ સ્વપ્નમાં પણ પોતાના પતિની ઈચ્છાનો ભંગ કરતી નથી. ચુડાલા બોલી, હે પ્રિયપતિ, જેમ કાળક્રમના નિયમ પ્રમાણે વસંત ઋતુમાં પુષ્પ અને શરદ ઋતુમાં ફળ શોભે છે, તેમ જે સમયમાં જે કામ કરવું યોગ્ય હોય તે સમયમાં જ તે કરવામાં આવે તો શોભે છે, પણ જો તેથી ઉલટું જ બને તો તે શોભતું નથી. વૃદ્ધાવસ્થાને લીધે જેનો દેહ ગરડો થઈ ગયો હોય તેવાઓને વનવાસ કરવો ઘટે છે, પરંતુ તમારા જેવા યુવાનોને એ વાત ઘટતી નથી, માટે મને તે ઠીક લાગતું નથી. હે મહારાજ, જ્યાં સુધી આપણે યૌવનથી રહિત થયા નથી ત્યાં સુધી પુષ્પોના સમૂહથી રહિત નહીં થયેલા વૃક્ષોની પેઠે ઘરમાં શોભીએ છીએ. જ્યારે પુષ્પોને ધારણ કરનારી લતાઓના પુષ્પો જેવા ધોળા વાળવાળી વૃદ્ધાવસ્થા આવશે, ત્યારે આ હંસો જેમ સરોવરમાંથી જતા રહે તેમ બહાર નીકળી વનમાં જઈશું. હે રાજા, યોગ્ય વખત થયા વિના પ્રજા રક્ષણના કામને છોડી દેનાર રાજાને રાજ્યના કેટલાક છિદ્રો ઉઘાડા થઈ જવાને લીધે મોટું પાપ લાગે છે. નહીં કરવાના કાર્યોથી રાજાને તેના નોકરો પરસ્પર સલાહ કરી રોકી રાખે છે અને પ્રજા પણ તેને તેવા કામ કરતા અટકાવે છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે કમળ જેવા નેત્રવાળી રાણી, મેં ધારી રાખેલા વિચારમાં વિઘ્ન નાખવાનું બંધ કર, કેમ કે હું અહીંથી દૂર એકાંતમાં વનમાં ગયેલો જ છું એમ તું સમજજે. હે કોમલાંગી, તું બાળક અને મૃદુ અવયવવાળી છે, માટે તારે વનમાં આવવું નહીં, કેમ કે પુરુષોથી પણ વનના પ્રદેશોમાં મુશ્કેલીથી જઈ શકાય છે. જેમ વનમાં થયેલી ફૂલની માંજરો ઉપવનમાં થયેલી માંજરો કરતાં કઠિન હોય,
તો પણ તલવારની ધાર સહન કરી શકે નહીં, તેમ સ્ત્રીઓ ગમે તેવી કઠિન અંગવાળી કે મજબૂત મનની હોય તો પણ તે વનમાં રહેવાની અશક્ત જ છે. હે ઉત્તમાંગી, તારે તો રાજ્યમાં જ રહી તેનું રક્ષણ કરવું, કારણ કે પતિ ક્યાંય બહાર જાય ત્યારે કુટુંબનો ભાર ઉઠાવવો એ સ્ત્રીઓનો ધર્મ જ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ચંદ્રના જેવા સુંદર મુખવાળી પોતાની પત્નીને ઉપર પ્રમાણે કહી રાજા સ્નાન કરવા માટે ઉઠ્યો અને સઘળું દિવસનું કામકાજ તેણે કર્યું. જેમ હવે પછી શિખીધ્વજ રાજા સઘળું પ્રજાનું કામકાજ બંધ કરી સઘળા મનુષ્યોથી ન જોઈ શકાય તેવા વનમાં જશે, તેમ સૂર્યનારાયણ પણ પ્રજાનું સઘળું કામકાજ બંધ કરી સર્વ મનુષ્યોથી દુઃખ વડે ન જઈ શકાય એવા અસ્તાચલ પર્વતમાં ચાલ્યા ગયા, આથમી ગયા. જેમ પોતાના ઘરમાંથી નીકળેલા રાજાની પછવાડે અનુરાગવાળી પ્રેમથી બંધાયેલી ચૂડાલા હવે પછી જશે, તેમ સૂર્યનારાયણની પછવાડે અનુરાગવાળી લાલ થઈ ગયેલી તેની પ્રભા પોતાના ફેલાયેલા રૂપને સંકોચી લઈ અનુસરતી હતી. કેમ જાણે પોતાની સખી ગંગાજીને ધારણ કરનારા અને ભસ્મ વડે ભૂખરા થઈ ગયેલા મહાદેવજીને યમુના પોતે આલિંગન આપતી હોય, તેમ રાત્રિએ જગતનો આશ્રય કર્યો. જ્યારે સંધ્યાકાળના વાદળારૂપી દંત પંક્તિ ધારણ કરનારી અને તમાલરૂપ બાળકોને ખોળામાં ધારણ કરનારી દિશાઓએ પોતાનો આછો પ્રકાશ ફેલાવ્યો. જ્યારે દિવસની શોભા અને સૂર્યનારાયણ એ બંને સ્ત્રી પુરુષે દેવતાઓના બગીચાઓથી શોભાયમાન એવા મેરુ પર્વતના ઉત્તર ભાગમાં રમણ કરવાની માટે ગમન કર્યું. જ્યાંથી સૂર્યના પ્રચંડ કિરણો પાપની માફક દૂર થયા હતા, તે મેરુ પર્વતના પૂર્વ ભાગમાં જ્યારે રાત્રિ અને ચંદ્રમારૂપી બંને સ્ત્રી પુરુષે ફરીવાર રમણની ઈચ્છાથી આગમન કર્યું, ત્યારે આકાશરૂપ દિવાલમાં વિખરાયેલા તારાગણ દેખાવા લાગ્યા. જાણે કે દિશાઓરૂપી રમણીઓએ ધાણી ફેંકી ન હોય તેવો તે શોભતો હતો. ચંદ્રરૂપી મુખથી સુશોભિત, અંધકારથી શ્યામ, પોતાના પતિને શોધવાથી થાકી ગયેલી પુષ્પરૂપ સુંદર હાસ્યવાળી અને કુમુદ પુષ્પરૂપ સ્તનવાળી રાત્રિ યૌવનને પ્રાપ્ત થઈ. ત્યારે સાયન સંધ્યા આદિ નિત્યકર્મ કરી મૈનાક પર્વત જેમ સમુદ્રમાં જાય તેમ પોતાની પત્ની ચૂડાલા સાથે રાજા શયનગૃહમાં ગયો. પછી જ્યારે અર્ધરાત્રિનો સમય થયો કે જે વખતે એ પ્રદેશમાં કોઈ પણ જાતનો શબ્દ સંભળાતો ન હતો અને ગાઢ નિદ્રારૂપ શિલાની અંદર સર્વ મનુષ્યો લીન થઈ ગયા હતા, તથા કોમળ ઓછાળવાળા પોતાના શયનમાં સૂતેલી ચૂડાલા રાણી પણ કમળ બીડાઈ જવાથી બેભાન બની ગયેલી ભમરીની પેઠે નિદ્રામાં લીન થઈ ગઈ હતી. તેવી વખતે જેમ ગ્રહણના મોક્ષકાળમાં રાહુનું મુખ ધીરે ધીરે ચંદ્રમાની પ્રભાને પૂર્વ આદિ દિશા તરફથી મૂકવા માંડે છે, તેમજ અતિ નજીક સૂતેલી પોતાની રાણીને રાજાએ પણ ધીરે ધીરે છોડવા માંડી. સૂતેલી રાણીએ અર્ધભાગમાં દબાવેલ ઓછાળવાળા એ શયનમાંથી જેમ વિષ્ણુ ભગવાન લક્ષ્મીની કાંતિવાળા અને ચંચળ તરંગોથી શોભતા ક્ષીરસાગરમાંથી ઉઠે તેમ શિખીધ્વજ રાજા પણ ઉઠ્યો. હું રાત્રિચર્યા માટે જાઉં છું, તમે સર્વ અહીં જ રહો. એ પ્રમાણે પોતાના સેવકોને કહી તેઓની ત્યાં યોજના કરી રાજા પોતે શહેરમાંથી બહાર નીકળ્યો. નિષ્પૃહ થઈ ગયેલા એ રાજાએ, હે રાજ્યલક્ષ્મી, તને હવે નમસ્કાર છે, એમ કહી પોતાના દેશથી બહાર નીકળી જેમ કોઈ નંદ સમુદ્રમાં પ્રવેશ કરે તેમ માત્ર પોતે એકલાએ જ અતિ ભયાનક મોટા જંગલમાં પ્રવેશ કર્યો. નંદ રાજાએ સમુદ્રમાં નાણું સંતાડ્યું હતું, તે લેવા માટે જતા 9 નંદ થયા હતા. ઘાટા અંધકારવાળી લતાઓથી ભરેલું ક્ષુદ્ર પ્રાણીઓના સમૂહથી મહાભયાનક એવું એ મોટું જંગલ અને ગાઢા અંધકારથી ભરેલી તથા ક્ષુદ્ર પ્રાણીઓના સમૂહથી ભયંકર લાગતી એ રાત્રિ, એ બંનેનું રાજાએ સાથે જ ઉલ્લંઘન કર્યું. અર્થાત રાત્રિ પણ જતી રહી અને એ મોટા અરણ્યનો પણ છેડો આવી ગયો. સવાર સુધીમાં મહાભયાનક જંગલને ઓળંગી આખા દિવસને પણ માર્ગમાં જ વિતાવી કોઈ એક વનભૂમિમાં સૂર્યનારાયણની સાથે સાયંકાળે તે રાજાએ પણ વિશ્રામ લીધો. સૂર્યાસ્ત થવાથી તે રાજાએ સ્નાન આદિ કર્મ કરી કાંઈક ફળાદિકનો આહાર કરી તે રાત્રિ ત્યાં જ ગાળી. ફરી પ્રાતઃકાળમાં ઉઠી કેટલાક નગરો, દેશો, પર્વતો અને નદીઓ તેણે પસાર કર્યા.
એ પ્રમાણે 12 રાત્રિ વીત્યા પછી મંદરાચલની નજીક રહેલું અન્ય મનુષ્યોથી દુઃખ વડે જઈ શકાય તેવું જનસમુદાયથી અને નગરોથી અતિ દૂર વાંસના ધોરિયા કે પરનાળા વાટે ખળખળ વહેતા વાવના પાણી વડે પોષણ પામી અતિ બળવાન થયેલા વૃક્ષોવાળું શિથિલ થઈ ગયેલા જૂના વેદીના એક જાતની યજ્ઞભૂમિના સ્થાનોથી પૂર્વકાળમાં થઈ ગયેલા બ્રાહ્મણોના આશ્રમોની સૂચના આપનારું ક્ષુદ્ર પ્રાણીઓથી રહિત સિદ્ધ પુરુષોની સેવાલાયક લતાઓના સ્થાનરૂપ પ્રાણને પોષણ આપનારા ફળોથી ભરપૂર થઈ ગયેલું વૃક્ષોથી અને લતાઓથી ખીચોખીચ કોઈ એક વન હતું. ત્યાં તે જઈ પહોંચ્યો. તે વનની અંદર લીલા ઘાસવાળા પ્રદેશોથી શ્યામ ફળવાળા વૃક્ષોથી શોભતા સ્નિગ્ધ, શીતળ, શુદ્ધ, સરખા અને જળવાળા કોઈ એક પ્રદેશમાં જેમ વર્ષાકાળ વીજળીવાળા શ્યામ વાદળા વડે પાંજરા જેવો ગોળ આકાર બનાવી દે છે, તેમ એ રાજાએ મંજરીવાળી વેલોથી પોતાને રહેવાની માટે એક પર્ણકુટી બનાવી. કોમળ વેણુદંડ, ફળપાત્ર, ભોજનપાત્ર, અર્ઘ્યપાત્ર, પુષ્પપાત્ર, અક્ષમાળા, કમંડલો, ટાઢ મટાડવાની માટે કંથા, ઓઢવાની ગોદડી, દર્ભાસન અને મૃગચર્મ એટલા પદાર્થો રાજાએ પર્ણકુટીમાં લાવી રાખ્યા. જગતમાં જેમ બ્રહ્માએ પ્રથમથી સર્વ પદાર્થની માટે ક્રમ બાંધી રાખ્યો છે, તેમ રાજાએ બીજું પણ જે કંઈ તપસ્વીના કાર્ય માટે યોગ્ય લાગ્યું તેની પણ એ પર્ણકુટીમાં ગોઠવણ કરી રાખી. એ રાજાએ પ્રાતઃકાળના પહેલા પહોરમાં સંધ્યા કરીને પછી જપ કરવા માંડ્યો. બીજા પહોરમાં ફૂલ, દર્ભ, લાકડા આદિ વીણવાનું કામ તેમજ સ્નાન અને દેવપૂજન કરવા માંડ્યું. પછી કાંઈક વનના ફળ, કંદ તથા કમળ આદિનું ભક્ષણ કરી પાછો જપ પરાયણ રહી જીતેન્દ્રિય શિખીધ્વજ રાજા એકલો જ રાત્રિ પસાર કરતો હતો. એ પ્રમાણે મંદરાચલની પાસેના પ્રદેશમાં પર્ણકુટી બાંધી તેની અંદર ખેદ પામ્યા વિના પ્રસન્નતાથી એ રાજાએ દિવસો ગાળવા માંડ્યા. પ્રથમ અનુભવમાં આવેલો નવો રાજવિલાસ તેના સ્મરણમાં પણ આવ્યો નહીં, કેમ કે હૃદયમાં વિવેક ઉત્પન્ન થયા પછી રાજ્યલક્ષ્મીઓ કોના મનનું હરણ કરી શકે છે? અર્થાત કોઈ પણ વિવેકી પુરુષના મનનું હરણ કરી શકતી નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ પ્રવજ્યા નામનો સર્ગ 84મો સમાપ્ત. સર્ગ 85મો. આ 85મા સર્ગમાં રાણી જાગી જઈ રાજાને શોધશે. રાજાનું તેને દર્શન થશે અને પછી ચુડાલા એ રાજાના ભાવિ અર્થનો વિચાર કરી ઘેર આવશે તથા પછી યોગ્ય વખતે જઈ તેને બોધ આપશે. એ કથા કહેવામાં આવશે. ચુડાલા પતિ પાસે વનમાં ગઈ. વશિષ્ઠ બોલ્યા, ઉપર પ્રમાણે શિખીધ્વજ રાજા જેમાં જોઈતી વસ્તુઓ રાખવામાં આવી છે તેવી પોતાની પર્ણકુટીમાં વનમાં રહ્યો. હવે પછી ચુડાલા રાણીએ શું કર્યું તે તમે સાંભળો. અર્ધરાત્રિના સમયમાં ઉઠી શિખીધ્વજ રાજા દૂર પહોંચી ગયા પછી ચુડાલા રાણી ગામમાં સૂતેલી હરિણીની પેઠે ભયથી જાગી ગઈ. પતિએ છોડી દીધેલી એ રાણીને સૂર્ય ન હોવાને લીધે અને પૂર્ણચંદ્ર પણ ન હોવાને લીધે શોભા વગરના આકાશના જેવું પોતાનું શયન શૂન્ય જેવું લાગ્યું. ક્ષાર કરદમ એટલે ખાર અને ગાળાવાળા પાણી. ક્ષાર કરદમ આદિથી ખરાબ રીતે સિંચાયેલી મોટી વેલની પેટે કરમાઈ ગયેલા પોતાના અવયવરૂપી પાંદડાને ધારણ કરનારી અને ખેદથી ભરેલી એ રાણી કંઈક પડી ગયેલી મોઢે શયનમાંથી ઉઠી. ઝાકળ પડવાથી ભૂખરા વર્ણની થઈ ગયેલી દિવસની શોભાની જેમ એ ચુડાલા પણ અપ્રસન્ન, અસ્વચ્છ અને આકુળ બની ગઈ. ક્ષણ માત્ર શૈયા પર બેસી તેણે વિચાર કર્યો કે અહો, મોટું કષ્ટ આવી પડ્યું છે કે રાજા રાજ્ય છોડી ઘરમાંથી વનમાં જતા રહ્યા. હવે મારે આ વખતે અહીં શું કરવું? માટે હું પણ તેમની પાસે જ જાઉં, કારણ કે શાસ્ત્રોમાં પતિ એ જ સ્ત્રીઓની મુખ્ય ગતિ બતાવી છે. આવો વિચાર કરી પોતાના પતિની પાછળ જવાની ઊભી થયેલી ચુડાલા રાણી ગોખમાંથી સૂક્ષ્મ રૂપે બહાર નીકળી આકાશમાં આવી. સિદ્ધ લોકોના સમુદાયને મુખ વડે બીજા ચંદ્રની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર એ રાણીએ વાયુના સમૂહની સાથે આકાશ માર્ગે ફરવા માંડ્યું. પછી ખડગને ધારણ કરીને વેતાલોને ભૂતાવી સબોને ફરવાના સમયમાં રાત્રિમાં એકલો જ ફરતો પોતાનો પતિ જેવી રીતે રાત્રિએ એકલો જતો હતો
તેવી જ રીતે તેના જોવામાં આવ્યો. એવી તરહના પોતાના પતિને જોઈ આકાશ માર્ગમાં જ રહી પોતાના પતિનું જે કાંઈ ભવિષ્યમાં નિશ્ચયપૂર્વક થવાનું હતું તેનો એ રાણીએ વિચાર કર્યો. હે રામચંદ્રજી, જે રીતે, જે કાળે, જે નિમિત્તે, જે સ્થાનમાં અને જે ક્રિયાથી જેટલો તે રાજાનો અભ્યુદય થવાનો હતો અને જે તેને પરમપદની ઉત્તમ પ્રાપ્તિ થવાની હતી એ વગેરે જે સગળું અવશ્ય ભાવિ હતું તે કેમ જાણે તેની આગળ મૂર્તિમાન આવીને ઊભું હોય તેમ યોગના બળથી તેના જોવામાં આવ્યું. અને તે ભાવિની અનુકૂળ જ વર્તવાને માટે તે રાણી રાજા પાસે ગઈ નહીં. મારે હમણાં તે રાજા પાસે જવું નહીં, પણ ઘણો લાંબો કાળ ગયા પછી જ તેની પાસે જવું, એવો જ દૈવનો નિશ્ચય છે. એવો વિચાર કરી ચુડાલા પાછી પોતાના અંતઃપુરમાં આવી અને શંકરના મસ્તક ઉપર રહેલી ચંદ્રમાની કળાની પેઠે પોતાની શૈયા પર આવી સૂઈ રહી. પછી કોઈ પણ કારણને લીધે રાજા હમણાં બહાર ગયેલા છે એમ શહેરમાં માણસોને સમજાવી પોતે ત્યાં જ રહી. જેમ કોઈ ડાંગરના ક્યારાની રક્ષા કરનારી સ્ત્રી તેના ક્યારાની રક્ષા કરે તેમ સર્વમાં સમદ્રષ્ટિ રાખી તે ક્રમે કરીને એ રાણી પતિના રાજ્યની રક્ષા કરવા લાગી. રાજ્યમાં રહેવાથી રાજ્યની રક્ષા કરવાને લીધે અને વનમાં રહેવાથી વનની રક્ષા કરવાને લીધે એકબીજાના મુખને નહીં દેખનારા એ બંને સ્ત્રી પુરુષનો એ પ્રમાણે કાળ જવા લાગ્યો. શિખીધ્વજ રાજાના વનની અંદર તથા ચુડાલાના પોતાના દરબારગઢની અંદર દિવસ, પક્ષ, માસ, ઋતુ અને વર્ષો જવા લાગ્યા. આ સંબંધમાં વિશેષ તો શું કહેવું, પરંતુ 18 વર્ષ સુધી ચુડાલા પોતાના ઘરમાં અંતઃપુરમાં રહી અને રાજા વનની ઝાડીમાં નિવાસ કરી રહ્યા. મંદરાચલની તળેટીની ગુફા પાસે પર્ણકુટી બાંધી રહેનારા એ શિખીધ્વજ રાજાને ઘણા વર્ષો વીતી જવાને લીધે વૃદ્ધાવસ્થા આવી ગઈ. ત્યાં સુધીમાં તેની વાસનાઓનો પરિપાક પણ આવી જશે એમ ધારી ચુડાલાએ તેની વાટ જોઈ. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે ઘણા વર્ષો વનમાં ગયાથી રાજાને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે પોતાનાથી એટલે ચુડાલાથી જે કાંઈ કાર્ય થવાનું દૈવના તરફથી ભાવિ તરીકે નિર્માણ થઈ ગયેલું છે તેનો વખત આવી ગયાથી પતિની એટલે શિખીધ્વજ રાજાની પાસે જવાનો આ મારે સમય છે એમ વિચાર કરી ચુડાલાએ મંદરાચલની પાસે જ્યાં રાજા છે ત્યાં જવાનો નિશ્ચય કર્યો અને પોતાના દરબારગઢમાંથી તે રાત્રિને વખતે આકાશ માર્ગે ઉતરી. વાયુના વેગની સાથે તેણે ગમન કરવા માંડ્યું. માર્ગમાં જતાં જતાં આકાશમાં તેણે કલ્પવૃક્ષની પાસેથી મનમાનીતી રીતે મળેલા વસ્ત્રો વડે ઢંકાયેલા રત્નના હારોથી શણગારેલી નંદનવનના બગીચાઓમાં રહેનારી અને પતિ વિશે આસક્તિવાળી સિદ્ધાભિસારિકાઓ રમણની ઈચ્છાથી સિદ્ધ લોકો પાસે આવનારી સ્ત્રીઓ તે ચુડાલાને જોવામાં આવી. ચંદ્રમાની કળાઓનો સ્પર્શ કરનારા, હિમના કણોને વરસાવનારા અને ઉત્તમ સિદ્ધ પુરુષો પાસેથી પુષ્પમાળા, કસ્તુરી આદિના સુગંધને ગ્રહણ કરી તેનો ફેલાવો કરનારા પવનોને તે રાણીને સ્પર્શ થયો. આકાશમાં આવતા તેણે ચંદ્રબિંબરૂપી અમૃત સમુદ્રના મોટા તરંગરૂપ નિર્મળ ચાંદની દીઠી. વાદળાની વચમાં થઈ ગમન કરનાર એ ચુડાલા રાણીએ મેઘની સાથે જ રહેનારી અને મેઘથી જુદી નહીં પડનારી વીજળીઓ તરફ વારંવાર દ્રષ્ટિ કરી. તેણે મનમાં કહ્યું કે પ્રાણીઓનો સ્વભાવ જીવતા સુધી બદલાતો જ નથી, કેમ કે મારું મન વિવેકથી રોક્યા છતાં ઉત્કંઠા થાય છે કે સિંહના જેવી દ્રઢ કાંધવાળા અને વિવેકી એવા મારા પતિને હું ક્યારે જોઈશ. મંજરીઓના ઝુમખાથી વીંટાયેલી વેલો વૃક્ષોરૂપી પોતાના પતિને ક્ષણ માત્ર પણ છોડતી નથી. એ જોઈને મારા મનમાં પતિને મળવા માટે ઉત્કંઠા થાય છે. જેમ ઉત્તમ દેવીઓનીમાં થયેલ આ સિદ્ધ અભિસારિકા પોતાના પતિ પાસે જાય છે તેમ હું પણ મારા સ્વામીને ક્યારે મળીશ એમ મનમાં વિચાર થાય છે. અહો, આ મંદ પવનો, આ શીતળ ચંદ્રકિરણો અને આ રમણીય વનની હારો મને ઉત્કંઠા ઉત્પન્ન કરે છે. અથવા હે મૂઢ ચિત્ત, તું અંદર નકામું શા માટે નાચે છે? હે સુશીલ મન, તારું આકાશના જેવું નિર્મળ વિવેકીપણું ક્યાં જતું રહ્યું? અથવા હે પ્રિય ચિત્ત, પોતાના પતિ પ્રત્યે તારી ઉત્કંઠા છે તો ભલે, તે યોગ્ય હોવાથી ઉત્કંઠિત રહે, પણ વૃથા ઉત્કંઠાથી શું ફળ છે? હે શરીર, તું જેના આલિંગન આદિ માટે ઈચ્છા રાખે છે
તે પતિ રાજા તો વૃદ્ધ થઈ ગયેલો, તપસ્વી, દુર્બળ શરીરવાળો અને વાસના વગરનો થઈ ગયેલો હશે, તથા તેનું મન રાજ્ય આદિક ભોગો નહીં ભોગવવાને માટે નિર્મૂળ જેવું થઈ ગયું હશે એમ ધારી શકાય છે. જેમ વર્ષાકાળની નાની નદી કોઈ મહાનદમાં એકરસ થઈ જઈ જુદી જોવામાં આવતી નથી, તેમ એ પતિની વાસનાલતા પણ અદૃશ્ય થઈ ગયેલી હશે એમ લાગે છે. કેમ કે તે એકાંતમાં જ રહેનારો એકાંકી, ઈચ્છા રહિત, વાસના વગરનો અને જાતના ઠૂઠાની પેટે સુકાઈ ગયેલો છે એમ હું અનુમાન કરું છું. તો પણ હે ચિત્ત, તારી શી ઉત્કંઠા છે? હું યોગ બળથી એ પતિને બોધ આપી બાકી રહેલા પ્રારબ્ધને ભોગવવામાં ઉત્કંઠાવાળો કરી તારી સાથે તેનો મેળાપ કરાવીશ. વનમાં રહેનારા એ પતિનું વાસનારહિત થઈ ગયેલું ચિત્ત હું સર્વત્ર સમાન વૃત્તિવાળું કરી તેની રાજ્યમાં જ યોજના કરીશ, અને પછી ઘણા લાંબા કાળ સુધી બંને સુખથી રાજ્યમાં રહીશું. અહો, આજ ઘણે લાંબે ગાળે હું મારા આ ઉત્તમ મનોરથને સિદ્ધ કરી શકીશ કે જેથી મારો પતિ પણ જ્ઞાન થવાને લીધે મારા જેવો અંદર અને બહાર સરખા જ વિચારનો થઈ જશે. જેના વિચારો એકબીજાને મળતા છે તેવા સ્ત્રી પુરુષોના મેળાપથી જે અત્યંત આનંદ થાય છે તે આનંદ પહેલા દરજ્જાનો કહી શકાય છે. એવો મનમાં વિચાર કરી ચુડાલા રાણીએ આકાશ માર્ગે પર્વતોને, દેશોને, મેઘોને અને દિશાઓના અંતોને ઓળંગી મંદરાચળની ગુફા પાસે આવી. આકાશમાં જ અદૃશ્ય રહી વનના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો. વૃક્ષો અને લતાઓ ડોલવાથી જેમ પવનની ગતિની ખબર પડે છે, તેમ વૃક્ષો અને લતાઓ ડોલવાથી તે ચુડાલાની ગતિ સમજાતી હતી. આવી તે ચુડાલા રાણીએ વનના કોઈ એક ભાગમાં પર્ણકુટીની અંદર યોગથી એકાગ્ર થઈ ગયેલા ચિત્ત વડે પોતાના પતિને જોયો. કેમ જાણે તે રાજાનો પૂર્વનો દેહ બદલાઈ ગયો ન હોય એવું રાણીને જણાયું. પહેલાં હાર, બાજુબંધ, કડા અને કુંડળ આદિથી શણગારેલો હોવાથી જે રાજાને ચુડાલાએ મેરુના જેવો મહાકાંતિમાન જોયો હતો તે જ રાજા આજ દુર્બળ થઈ ગયેલો, શ્યામ વર્ણના જૂના પાંદડાની પેઠે શિથિલ થઈ ગયેલો, કાજળના જેવા પરસેવાના જળથી નાહી રહેલો અને નંદીગણ મહાદેવના ગણના જેવો નિષ્પૃહ બની ગયેલો રાણીના જોવામાં આવ્યો. એણે ફાટેલા લુગડા પહેર્યા હતા અને માથે જટા રાખી હતી, તથા શાંતપણે પોતે એકલો જ રહી એ અકૃત્રિમ સ્થળમાં બેસી દેવતાઓના અને અતિથિઓના પૂજન માટે માળા ગૂંથતો હતો. આવી સ્થિતિમાં પોતાના પતિને જોઈ સુંદર અંગવાળી અને ઘાટા સ્તનવાળી એ ચુડાલા રાણીએ મનમાં કાંઈ ખેદ લાવી પોતાના મનથી જ વિચાર કર્યો કે આત્માને ન જાણવાવાળું અહો આ મૂર્ખપણું કેટલું વિષમ છે કે જેથી આવા રાજા જેવાની પણ એ મૂર્ખાઈની કૃપા થવાથી આ દશા થાય છે. જે રાજા અતિ લક્ષ્મીવાન અને મારો પ્રિય પતિ છે તે હમણાં હૃદયમાં અજ્ઞાનરૂપ વાદળાથી જ્ઞાન હણાઈ જવાને લીધે આવી દશાને પામ્યો છે. માટે અવશ્ય આજે જે મારા પતિને વિદિત વેદ્ય જાણવાનું સર્વ જાણી લીધું છે એવો તત્વજ્ઞ બનાવી ભોગ અને મોક્ષ એ બંનેની શોભા તેને મળે એવો ઉપાય કરીશ. પરંતુ જે આ રાણીનું રૂપ હમણાં છે તે છોડી દઈ કોઈ બીજે જ રૂપે હું અતિ ઉત્તમ બોધ આપવાને તેની પાસે જાઉં. કારણ કે જો આ રૂપે જ હું જઈશ તો રાજા આ મારી રાણી છે અને તે મૂર્ખ છે એમ સમજી મારા બોલવા ઉપર ધ્યાન આપશે નહીં. માટે હું ક્ષણવારમાં તપસ્વીનું રૂપ લઈ તેને બોધ આપું છું. મારો પતિ વાસનાઓનો પાક આવી જવાથી પાકટ બુદ્ધિવાળો થઈ ગયેલો છે. માટે હમણાં તેના નિર્મળ ચિત્તમાં પોતાના આત્મતત્વનું બરાબર પ્રતિબિંબ પડશે. આવો વિચાર કરી ચુડાલાએ બ્રાહ્મણ પુત્રનું રૂપ ધારણ કર્યું. પછી જળ જેમ ક્ષણ માત્રમાં તરંગરૂપ થઈ જાય છે તેમ ક્ષણ માત્રમાં કાંઈક ધ્યાન વડે તે રાણી બીજું રૂપ ગ્રહણ કરી બ્રાહ્મણના પુત્ર રૂપે વનમાં આવી અને મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી પોતાના પતિ પાસે પહોંચી. કેમ જાણે તપની મૂર્તિ જ હોય તેવો દેખાવ આપતો એ બ્રાહ્મણ પુત્ર બીજા વનમાંથી પોતાની પાસેના પ્રદેશમાં આવતો રાજાએ જોયો. રસરૂપ સુવર્ણના જેવા પીળા, સ્વચ્છ અને કાંતિમાન અવયવવાળો, મોતીઓના હારોથી શોભાયમાન, અંગમાં શ્વેત યજ્ઞોપવિત જનોઈ ધારણ કરનારો, બે ધોળા વસ્ત્રને પહેરનારો,
પોચાથી બમણા પ્રદેશ સુધી નીચે લટકતી લંબાઈમાં એક હાથના પ્રમાણની અને પૃથ્વીને નહીં અડકતી રુદ્રાક્ષમાળાને ફેરવતો, ભમરાઓની હારથી વીંટાયેલ કમળની જેમ કેસથી ઘેરાયેલા શિરોભાગને ધારણ કરનારો, પોતાના શરીરમાંથી નીકળતા તેજના સમૂહથી આખાય પ્રદેશને પ્રકાશયુક્ત કરનારો, ઉદય પામેલા સવારના સૂર્યની જેમ કુંડળ વડે સુશોભિત મુખવાળો, શિખરના ભાગમાં ચંદ્રને ધારણ કરનારો, ઉદયાચલની પેઠે શિખામાં પરોવેલા મંદાર વૃક્ષોના પુષ્પોથી શોભતો, રમણીય અને શાંત શરીરવાળો, બળવાન, જીતેન્દ્રિય, બરફના જેવા ધોળા ભસ્મના તિલકથી શોભતો, દેખાવમાં રમણીય અને મેરુ પર્વતના સુવર્ણના તટમાં ચાલતા ગંગાના પ્રવાહમાં જેનું પ્રતિબિંબ પડ્યું છે તેવા પૂર્ણચંદ્રની જેમ ચંચળ દેખાતો એ બ્રાહ્મણ પુત્ર રાજાની દ્રષ્ટિએ પડ્યો. તે બ્રાહ્મણ પુત્રને જોઈ શિખીધ્વજ રાજા આ કોઈ દેવપુત્ર આવે છે એવી બુદ્ધિથી ઊભો થયો અને તેણે પોતાની પાદુકા ચાખડીઓ કાઢી નાખી. હે દેવપુત્ર, નમસ્કાર છે, આપ આ આસન પર બેસો એમ કહી પોતાના હાથ વડે તેને પાંદડાનું આસન બતાવ્યું અને જેમ ચંદ્રમાં કમળખંડના પાંદડા પર હિમના કટકા નાખે તેમ એ બ્રાહ્મણ બાળકના હાથમાં ફૂલની અંજલિ અર્પી. હે રાજર્ષિ, તમને નમસ્કાર છે એમ કહી તેમણે આપેલા પુષ્પો ગ્રહણ કરીને તે બ્રાહ્મણ પુત્ર પાંદડાના આસન ઉપર બેઠો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહાભાગ્યવાન દેવપુત્ર, આપનું અહીં ક્યાંથી પધારવું થયું છે? આજ મને આપના દર્શન થયા તેથી મારો દિવસ સફળ થયો એમ હું માનું છું. અહીં પધારી મને માન આપનાર હે દેવપુત્ર, આ અર્ઘ્ય, આ પાદ્ય અને આ પુષ્પો તથા આ ગૂંથેલી માળા છે તે સર્વ આપ ગ્રહણ કરો, આપનું કલ્યાણ થાઓ. વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, શિખીધ્વજ રાજાએ એ પ્રમાણે કહી બ્રાહ્મણના પુત્ર રૂપે આવેલ પોતાની પ્રિય પત્ની ચુડાલાને શાસ્ત્ર મર્યાદા પ્રમાણે પાદ્ય, અર્ઘ્ય, માળા અને પુષ્પો આપ્યા. ચુડાલા બોલી, પૃથ્વીમાં હું ઘણા સ્થાનોમાં ફર્યો છું, પરંતુ તમારા તરફથી મારી જેવી પૂજા થઈ તેવી પૂજા બીજા કોઈ તરફથી થયેલી નથી. હે નિષ્પાપ રાજર્ષિ, સુંદર અને ઘટે તેવા વિનયથી તમે અત્યંત ચિરંજીવી થશો એમ હું માનું છું. હે નિર્મળ રાજર્ષિ, ફળના સંકલ્પ વગરના આ મહાતપનો સંગ્રહ શું તમે મોક્ષ માટે જ કર્યો છે? હે શાંત રાજર્ષિ, ક્રોધ વગરના સંન્યાસીઓ અને વાનપ્રસ્થાશ્રમીઓના વ્રતરૂપ આ મોટા જંગલનું સેવન આપને માટે તલવારની ધાર જેવું અતિ કઠિન છે, કેમ કે સર્વ સંપત્તિવાળા રાજ્યનો ત્યાગ કરી તમે વનવાસનો અંગીકાર કર્યો છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહારાજ, આપ દેવ છો એટલે સર્વ જાણી શકો છો, તેમાં શું વિસ્મય છે? ચિહ્નરૂપ અલૌકિક શોભા વડે જ આપનું દેવપણું જણાઈ રહે છે. આપના આ અવયવો ચંદ્રમાંથી બનેલા હોય એમ મને લાગે છે, અથવા વધારે શું કહેવું, ફક્ત આપના જોવાથી જ કેમ જાણે આપ અમૃતથી મારું સિંચન કરતા હો તેવો આનંદ થાય છે. હે સુંદર દેવપુત્ર, મારી એક મનોહર પ્રિય પત્ની છે કે જે હાલમાં મારા રાજ્યની રક્ષા કરે છે. તેના અવયવો પણ આપના જેવા જ મારા જોવામાં આવેલા છે. જેમ મેરુ પર્વત ધોળા વાદળાથી પોતાના શિખરને ઢાંકી દે તેમ આપ શાંત અને મનોહર શરીરને પગથી માથા સુધી આ પુષ્પમાળાથી ઢાંકી લ્યો. નિર્મળ ચંદ્રમાના જેવું તેજસ્વી અને પુષ્પની પાંખડી જેવું આપનું કોમળ અંગ સૂર્યના તેજથી કરમાઈ ગયેલું છે એમ હું માનું છું. દેવપૂજન માટે ભેગા કરેલા આ પુષ્પોની મેં માળા ગૂંથેલી છે. તે હે પ્રિય દેવપુત્ર, આપ પહેરીને તેને સફળ બનાવો. પૂજન કરવાથી અતિથિ જીવન સફળ થાય છે, કેમ કે સત્પુરુષોને દેવના કરતાં પણ અતિથિ વધારે પૂજવા યોગ્ય છે. નિર્મળ ચંદ્ર જેવા મનોહર મુખવાળા હે દેવપુત્ર, આપ કોણ છો, કોના પુત્ર છો અને શા માટે આપ અહીં પધાર્યા છો એ મારા સંદેહને આપ કૃપા કરીને દૂર કરો. ચુડાલા બોલી, હે રાજા, મને આપે પૂછ્યું તે પ્રમાણે હું પૂરેપૂરું આપને કહું છું, તે સાંભળો. જે નમ્રતા રાખીને પૂછે તેને કયો પુરુષ છેતરે? કોઈ પણ ના છેતરે. આ જગતમાં નારદ નામના મુનિ છે.
તેમના શરીરનો વર્ણ પવિત્ર અને પુણ્યશાળી લક્ષ્મીના મનોહર મુખના કપૂરના તિલક જેવો સ્વચ્છ છે. તે મહાત્મા નારદ મુનિ એક સમયે મેરુ પર્વતની ગુફામાં ધ્યાન લગાવી બેઠા હતા કે જ્યાં મેરુ પર્વતના સુવર્ણમય તટમાં મોટા તરંગોવાળી ગંગા પણ વહે છે. એ ગંગા મેરુલક્ષ્મીમાં પોતાના રૂપ વડે પ્રકાશ પામતી હાલ લતાના જેવી અતિ રમણીય ભાસે છે. એક દિવસે નારદ મુનિએ ગંગા નદીને કિનારે કંકણોના શબ્દોવાળો જળ ક્રીડાના કોલાહલનો શબ્દ સાંભળ્યો. આ શું છે એમ અતિ આશ્ચર્ય પામી તેમણે ગંગા નદી તરફ કંઈક દ્રષ્ટિ ફેરવી તો શૃંગાર ચેષ્ટાથી જળ ક્રીડા વડે રમણ કરી જળમાંથી બહાર નીકળતો રંભા, તિલોત્તમા આદિ અપ્સરાઓનો સમૂહ તેમના જોવામાં આવ્યો કે જે પુરુષ રહિત એ પ્રદેશમાં વસ્ત્રોનો ત્યાગ કરી ક્રીડા કરતો હતો. સુવર્ણના કમળની કળીના જેવા મનોહર સ્તનમંડળ વડે ફળોથી વીંટાયેલા વૃક્ષની પેઠે તેઓ પરસ્પર વીંટાયા હતા. તેમની શોભતી સાથળો પ્રવાહરૂપે રહેલા સુવર્ણ રસના મોટા પૂરના જેવી પીળી અને તેજોમય કાંતિની પૂર્ણતાને લીધે કામ મંદિરના સ્તંભના જેવો ભાવ બતાવતી હતી. તેમના શરીરની સુંદરતાનો રસ પ્રવાહ ગંગાના પૂરનો તિરસ્કાર કરતો હતો કે જે આકાશગંગા પોતાના જળની નિર્મળતાને લીધે સ્વચ્છ દેખાતા ચંદ્ર પ્રતિબિંબથી શોભતી હતી. કામદેવના કિલ્લારૂપ એવી તે અપ્સરાઓ નંદનવનમાં ક્રીડા કરવા માટે કામરથના ચક્રરૂપ બની ગયેલ પોતાના નિતમ ભાગરૂપ તટોથી ગંગાજળને રોકી રાખી બીજે માર્ગે લઈ જતી હતી. તે અપ્સરાઓના શરીરો અત્યંત સ્વચ્છ હોવાથી તેમાં એકબીજાના પ્રતિબિંબ પડતા હતા અને તેથી જાણે તે સાક્ષાત વિશ્વરૂપ હોય તેવા તે લાગતા હતા. અને તેથી તે વિશ્વરૂપ અપ્સરાઓનું વૃંદ જાણે કે સાક્ષાત કલ્પતરુ હોય તેવું જણાતું હતું. જે કાળરૂપ કલ્પવૃક્ષને વર્ષોરૂપી અનેક થડ હતા, અયન, માસ અને ઋતુઓ રૂપી અનેક ડાળીઓ હતી, દિવસોરૂપી કળીઓ હતી, પખવાડિયારૂપી પાંદડા હતા, તાપરૂપી પુષ્પનો પરાગ હતો, ગગનરૂપી નંદનવનમાં તે શોભતું હતું, દેવોરૂપી પક્ષીઓનો તેની ઉપર વસવાટ હતો અને સાત સમુદ્રરૂપી તેને મોટો ક્યારો હતો. એવો તે અપ્સરાઓનો સમુદાય કાળાત્મક ભગવદરૂપી કલ્પવૃક્ષમાંથી પ્રગટ થયેલ ગીતા પ્રતિપાદિત વિશ્વરૂપના જેવો ચોતરફ સર્વ અંગોનો દેખાવ આપતો સ્તનરૂપ ગુચ્છના સમુદાયો સાથે કમળોનું સરખાપણું હોવાથી ઈર્ષ્યાના કારણને લીધે તેને નાળમાંથી સંપૂર્ણ ઉખેડી લઈ કરમાવી નાખનાર ચપળ કેશ, કીકીઓ અને નાના વાળરૂપી ભમરાઓથી શોભતો હતો. વળી તે સુવર્ણના વિકસેલા કમળોથી સુશોભિત કમલિનીના પલ્લવોથી ઢંકાયેલી અને શીતળ ગંગા તીરમાં જળ સ્પર્શથી નિર્મળ થઈ ગયેલી, જાણે કે રાહુ અને ગરુડ વગેરે કે જે અમૃત હરવાવાળા છે તેઓના ભયથી દેવોએ ગંગાજીના તટ પર મેરુની ગુફામાં ગુપ્ત રાખવા માટે ચંદ્રમંડળરૂપી અમૃતની કળાઓ એકઠી કરી હોય તેમ રમણીય અને કાંતિમાન હોવાથી મનને હરણ કરનાર એ અપ્સરાઓના સમુદાયને જોઈ નારદ ઋષિનું મન કામાતુર થઈ જવાથી તત્કાળ વિવેકંશને ભૂલી ગયું. ચિત્તમાં હર્ષ થવાથી પ્રાણવાયુમાં પણ ક્ષોભ થયો. તેથી જેમ રસથી પૂર્ણ પાકી ગયેલું ફળ નીચે પડે અને જેમ વર્ષા ઋતુમાં મેઘ વૃષ્ટિ રૂપે પડે તેમ આનંદિત થયેલ એ નારદ મુનિનું વીર્ય પણ કામાકુળપણાને લીધે સ્ખલિત થયું. એ રાજશ્રેષ્ઠ, શાખા તથા મૂળનું છેદન થતાં વૃક્ષ જેમ નિસાર થાય તેમ અને હિમકણને સ્ત્રવતા ચંદ્રની જેમ તથા ખંડિત થયેલા મૃણાલની જેમ એ મુનિ નિસાર થયા. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહારાજ, નારદ મુનિ તો મહાજ્ઞાની, જીવનમુક્ત, નિષ્કામ, રાગ રહિત, બહાર અને અંદર આકાશની જેમ નિર્મળ અને અસંગ તથા જેને કોઈની ઉપમા ન આપી શકાય તેવા છે. તેમ છતાં તેમની એવી સ્થિતિ કેમ થઈ? ચુડાલા બોલી, હે રાજર્ષિ, આ ત્રણેય લોકમાં પ્રાણીઓની જેટલી જાત છે તે સર્વનો અને દેવાદિકનો પણ જે દેહ છે તે દ્વંદ્વ ધર્મવાળો છે. હે પ્રિય રાજર્ષિ, જ્ઞાનવાન હોય કે અજ્ઞાની હોય, પરંતુ જ્યાં સુધી મનુષ્ય જીવતું રહે ત્યાં સુધી સૌનું શરીર સુખ દુઃખમય જ હોય છે. જેમ દીવાથી પ્રકાશ વધે અને ચંદ્રના ઉદયથી મહાસાગર વધે
તેમ કોઈક પદાર્થથી તૃપ્તિ આદિ થવાને લીધે સુખ જ વધે છે. જેમ વાદળારૂપી પડદો આડો આવી જવાથી રાત્રિમાં અંધારું વધે, તેમ કોઈ ભૂખ આદિ પદાર્થોથી દુઃખ જ વધે છે. આ વિષયમાં સ્વભાવ જ મુખ્ય કારણરૂપ છે. એક ઘડીભર પણ જો પોતાનું નિર્મળ સત્ય આત્મ સ્વરૂપ ભૂલી જવાય તો જેમ વર્ષા ઋતુમાં વાદળા ચડી આવે છે તેમાં દેખાતો સંસાર પ્રગટ થાય છે. હંમેશા એ આત્મ સ્વરૂપનું જ મન સાથે જોડાણ રાખવાથી બે પળ સુધી પણ જો તે ભૂલી જવામાં ન આવે તો દ્રશ્યરૂપી આ પિશાચ ચિત્તના જોવામાં આવતો જ નથી. જેમ પ્રકાશ અને અંધારા વડે દિવસ અને રાત્રિની સ્થિતિ છે, તેમ સુખ દુઃખ વડે જ આ શરીરની પણ સ્થિતિ છે. પરંતુ એ સુખ દુઃખ અજ્ઞાની પુરુષને જન્મના કારણરૂપ એવો દેહાદિકમાં આત્મબુદ્ધિનો અધ્યાસ હોવાને લીધે જેમ કપડામાં કેસરનો રંગ બરાબર દ્રઢ લાગી જાય તેમ બરાબર સંસ્કારરૂપે દ્રઢ બેસી જાય છે. એ રાજા, જ્ઞાનીને તત્વજ્ઞાનને લીધે એ સુખ દુઃખનો જરા પણ રંગ લાગતો નથી. જ્ઞાનીને તત્વજ્ઞાનને લીધે એ સુખ દુઃખનો જરા પણ રંગ લાગતો નથી. જેમ કેસર, ઘડી આદિનો સારો કે નરસો રંગ અતિ નજીક છતાં સ્ફટિક મણીની અંદર રંગી શકતો નથી, તેમ બહાર સુખ કે દુઃખ દેખાતા છતાં પણ જ્ઞાનવાનને તે અંદર લેપ કરી શકતું નથી. સ્ફટિક મણીમાં હાજી પાસે રહેલા જાસૂદ આદિ પુષ્પોના પ્રતિબિંબોથી તે વખતે જાસૂદ ફળના રંગ જેવો પોતાનો રંગ લાગે છે. પરંતુ જીવનમુક્ત તત્વજ્ઞ પુરુષને તો સુખ દુઃખનો તે સમયે થતો હર્ષશોકનો રંગ પણ લાગતો નથી. અજ્ઞાની પુરુષની બુદ્ધિમાં સુખ દુઃખનો સંબંધ માત્ર થવાથી તેનો ગાઢો રંગ બેસી જાય છે. કેમ કે તે વસ્તુ જતી રહેવાથી પણ પાછું મનમાં દુઃખ થાય છે. જેમ બહારનો કેસર આદિનો રંગ વસ્ત્રથી દૂર કરી દેવામાં આવે તો પણ વસ્ત્રની અંદર દ્રઢ બેસી ગયેલો રંગ તો જતો જ નથી, તેમ સુખ દુઃખ આપનાર વસ્તુ દૂર જ થઈ જાય તો પણ અજ્ઞાનીઓના હૃદયની અંદર દ્રઢ કૂંચી ગયેલા સંસ્કારો તો જતા જ નથી. આ ક્રમથી જ બંધ મોક્ષની વ્યવસ્થા સમજી લેવી. વિષય શક્તિને લીધે વાસનાઓનો જે વધારો એ જ બંધ છે, અને વિષયનો સંગ છૂટી જતાં વાસનાઓ ચાલી જવી તેનું નામ મોક્ષ કહેવાય છે. શિખીધ્વજ રાજા બોલ્યો, દૂર રહેલા અને પાસે રહેલા પદાર્થોના લાભના સુખનું કારણ છે. દૂર રહેલા અને પાસે રહેલા પદાર્થોના લાભનું સુખનું કારણ છે. લાભ જ આ સર ફોટો છે. દોઢ પાન સવારે હા, સવારે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી.
ગયું વ્યવસ્થિત સારું છે. નારાયણ ભગવાન હવા ઉપજાર દિવસે લાઇટ કરવી પડે એવું નથી અને શાંતિનો વિસ્તાર છે. અને પોલ્યુશન નથી. બધી વ્યવસ્થા કરી છે સ્વચ્છતાની ને બધી પ્રસાદની. પ્રસાદની તો અત્યારે નથી કરી પણ બધું સગવડ કરી દીધી. બધું માટે ગયા તો બનાવી શકે. એમ તો ત્યાં બારે મળતું હોય ને આમ હવે સારું મળતું હોય ત્યાં. આહ પ્રસાદ લઈ લેશો ને? લીધો તો 6 વાગે લીધો. લઈ લીધો? નો ભાવે એવું છે ને? નો ભાવે એવું. મસ્ત છે bro. કંઈક અલગ. જાંબુનું છે, જાંબુનું. આમ નો ભાવે એવું. પ્રસાદ બે bro. બધો શ્રીખંડ એ વિચિત્ર હતો. બધું ચવાય નહીં એવું બધું નાખેલું ને. ખાલી નામ બધા જુદા જુદા, બાકી કાંઈ નહીં. એ કરતાં આપણું દેશી ગાયનું દૂધનું દહીં મેળવ્યું હોય ને એ સારું. પેલો ખાલી ખાંડનું હોય એટલે ખાંડ તો તમે અહીં તમારું દહીં મેળવીને ખાંડ નાખી શકો. પણ બહારનું એટલું કોમર્શિયલ ને ખાલી હલકું એ આ ચોખ્ખું દૂધ ન હોય, બધું મિક્સ હોય. એ બંધ કરી દો, ફેર બંધ કરી દો.